મેં તમને સાવધાન કર્યા હતા કે ગુરુમાં ક્યારે પણ અવિશ્વાસ કે અભાવ નહીં લાવશો. નારદજીને સ્મરણ થયું, પ્રભુ આપની વાત સાચી, મારા મનમાં ગ્લાનિ થઈ, અભાવ આવ્યો, પણ આ અપરાધનું પ્રાયશ્ચિત શું? ભગવાન કે તમારે 84 લાખ યોનિમાં ભટકવું પડશે. નારદજી કે પ્રભુ મેં 84 લાખ યોની જોઈ નથી, મને કઈ એની સમજણ નથી, આપ કંઈક મારું માર્ગદર્શન કરો, આ 84 લાખ યોની હોય કેવી? ભગવાને જમીન પર થોડું પાણી રેડ્યું, જલ રેડ્યું, આડાવડા ઉભા લીટા ચિત્રી 84 લાખ યોનીનું ચિત્ર બનાવીને દર્શન કરાવ્યું. નારદજી, આ 84 લાખ યોની. નારદજીએ ચાલાકી કરી, ત્યાં સૂઈ ગયા અને આલોટવા લાગ્યા અને ભગવાનને વિનંતી કરી, ભગવાન 84 લાખ યોનીમાં મેં આલોટી લીધું, પણ કૃપા કરીને આમાંથી છોડાવો. ભગવાન હસવા લાગ્યા કે નારદજી, આ 84 લાખ યોનીના ભવ ફેરામાંથી હું તમને મુક્ત કરું છું. એનું કારણ શિકારીના રૂપમાં બીજું કોઈ નહીં, હું પોતે જ હતો ને મેં તમને કંઠી બાંધી, એટલા માટે તમારા અપરાધને હું ક્ષમા કરું છું. પણ યાદ રાખજો કે જીવનમાં ગુરુનો અપરાધ થશે તો એ મારાથી પણ ક્ષમા થઈ શકશે નહીં, કેવલ ગુરુની કૃપાથી ક્ષમા થશે. એટલા માટે ગુરુ એ સર્વોપરી છે. અને આપણા પુષ્ટિ માર્ગના ગુરુ સ્વયં શ્રી વલ્લભશ્રી મહાપ્રભુજી સાક્ષાત ભગવત વદના અવતાર છે. અને કે છે, એવા ગુરુ જ્યારે સન્મુખ હોય, કૃપા કરી અમારું સમાધાન કરો. પ્રશ્નો ઘણા પૂછાયા છે, પણ દરેક પ્રશ્નોનો ઉત્તર કેવલ એક જ મળ્યો, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેન ભાષિતમ. કલિયુગના જીવો કેવા છે? તો કે કાલ વ્યાલ મુખગ્રાસ, કાળ રૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલા એવા જીવો. કાલને વ્યાલ એટલે સર્પની ઉપમા આપવામાં આવી. આપણે જંગલમાંથી ક્યારે જતા હોઈએ, નજીકમાં વાઘ, વરુ, સિંહ જેવા કોઈ હિંસક પશુ હોય, તેમના પગલાના કે શ્વાસના અવાજ પરથી ખબર પડે કે નજીકમાં કોઈ હિંસક પશુ સંતાયેલું છે. પણ પેલો સર્પ ક્યારે સરકતો સરકતો આવે ને આપણા પગમાં ડંખ મારીને ચાલ્યો જાય, ખબર પણ ના પડે. એમાં કાળ સર્પ જેવો છે, ક્યારે આવીને આપણો ગ્રાસ કરશે ખબર નહીં પડે. અને કાળ રૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલા એવા આપણે જીવ. એમની પાસે શ્રીમદ ભાગવત શાસ્ત્ર સિવાય બીજો કોઈ ઉદ્ધારનો ઉપાય નથી. આપણે કેવા જીવ છીએ? 5 વર્ષીય અને 10 વર્ષીય યોજનાઓ બનાવીએ. આ વર્ષે ખર્ચો થોડો ઓછો કરશું, થોડા રૂપિયા ભેગા કરશું. આવતા વર્ષે આપણે દીકરીને પરણાવી, 2 વર્ષ બીજા થોડા રૂપિયા ભેગા થાય, દીકરાના લગ્ન કરશું. પછી આ ફ્લેટમાંથી આપણે બંગલામાં રહેવા જશું. 5 અને 10 વર્ષની યોજનાઓ બનાવીએ, પણ આવતીકાલની આપણને ખબર છે કે કાલે આપણું શું થવાનું છે? કાલની ખબર નથી, વાતો મોટી મોટી કરીએ. કોઈ શાયરે બહુ સરસ વાત કહી કે કમાલ કા હौसला दिया है खुदा ने इंसान को, कमाल का हौसला दिया है खुदा ने इंसान को, वाकिफ अगले पल से नहीं और वादे जन्मों के करता है. બે પ્રેમી કે બહુ પ્રેમ કરનારા પતિ પત્ની હોય ને, જન્મ જન્માંતરના વાયદા કરે, આ જન્મમાં તો આપણે સાથે રહીશું, પણ આવતા જન્મમાં પણ તું જ મને મળજે, 7 જન્મ એકબીજાનો સાથ નહીં છોડીએ. આગલા પળની આપણને ખબર નથી કે આપણું શું થશે, પણ જન્મોના વાયદા આપણે કરીએ. એવા આપણે જીવ છીએ. મહાભારતમાં એક પ્રસંગ આવે છે, યુધિષ્ઠિરનો નિયમ પ્રતિદિન આવનાર યાચકોને જોઈએ તેટલું સંતોષકારક દાન આપે. એકવાર દાન આપી નિવૃત્ત થયા, સાંજ ઢળી, યુધિષ્ઠિર થાક્યા, મહેલમાં આરામ કરવા જતા હતા. ત્યાં એક યાચક બ્રાહ્મણ આવ્યા. કહ્યું, મહારાજ આજે હમણાં જ દાન આપીને નિવૃત્ત થયો, આજે તમે રાજ્યના અતિથિ બની જાઓ, આવતીકાલે તમે જેટલું માગશો એટલું દાન તમને આપીશ. યુધિષ્ઠિર મહેલમાં ચાલ્યા ગયા. તે રાત્રે ભીમસેન આખા નગરમાં ઢોલ તાશા શહેણાઈ વગડાવી એક ઉત્સવ મનાવ્યો. યુધિષ્ઠિર પૂછ્યો, રે ભીમ, આ ઢોલ નગારા વાગી રહ્યા છે, શહેણાઈઓ વાગે છે, આજે કઈ તહેવાર છે? આ શેની ખુશી? ભીમ કે મોટા ભાઈ, તમે અવારનવાર કહેતા હતા
કે માણસને ક્ષણનો ભરોસો નથી કે આગલી ક્ષણે આપણું શું થશે, અને આવનાર બ્રાહ્મણને તમે દાન લેવા માટે આવતીકાલનો સમય આપ્યો, એનો અર્થ કે તમને ખબર પડી ગઈ કે આવતીકાલ સુધી તમે જીવતા રહેવાના છો, એનો ઉત્સવ હું મનાવી રહ્યો છું. યુધિષ્ઠિર કે ભીમ, સારું થયું તે મારી આંખો ખોલી નાખી. અરે કાલનો ભરોસો કોને છે? ત્યારે ને ત્યારે પેલા બ્રાહ્મણને બોલાવી અને સંતોષકારક દાન આપ્યું. તો એ વાત કહી કે આપણે જીવ કેવા છીએ? કાલ વ્યાલ મુખગ્રાસ. કાળ રૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલા એવા છે. પરીક્ષિત તો ભાગ્યશાળી હતા કે એમને ખબર પડી ગઈ હતી કે 7 દિવસ પછી એમનું મૃત્યુ થશે, પણ આપણી પાસે કોઈ એવી ગેરંટી નથી કે આગલી ક્ષણે આપણે રહેવાના છીએ કે નથી રહેવાના. અને એવા જીવો પાસે શ્રીમદ ભાગવત શાસ્ત્ર સિવાય ઉદ્ધારનો બીજો કોઈ ઉપાય નથી. વિચાર આવે કે માનવીનું મન અનેક વિચારોથી ઘેરાયેલું છે. ભાગવતનું શ્રવણ કેવી રીતે કરવું? તેનો ઉત્તર આપ્યો, એ તસ્માદમ પરમ કિંચન મનસ્સુધ્યય ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતે લભેત. કે છે કે મનને શુદ્ધ કરવાનો ઉપાય પણ ભાગવત સિવાય બીજો કોઈ નથી. મન રૂપી દર્પણ, મનને દર્પણની ઉપમા આપવામાં આવી છે. દર્પણ એટલે અરીસો. જેવા આપણે હોઈએ એવું આપણું પ્રતિબિંબ પેલા દર્પણમાં પડે. દર્પણનો એક બીજો પર્યાયવાચી શબ્દ છે આઈ નો. બહુ સરસ શબ્દ છે. આપણને કહે છે આઈ નો વોટ યુ આર. હું સારી રીતે જાણું છું કે તું કેવો છે. પણ દર્પણ આપણને ખાલી બાહ્ય પ્રતિબિંબ બતાવે છે. બહારથી જેવા હોય એવા દેખાઈએ, પણ મન રૂપી દર્પણ છે ને, એ આપણને આપણું અંતર દર્શન કરાવે, આપણને અંતર નિરીક્ષણ કરાવે. અને કોઈ પણ જગતમાં પોતાના મન રૂપી દર્પણને છેતરી શકતો નથી. બહુ સરસ ગીત હતું, તોરા મન દર્પણ કહેલાય. મન એ દર્પણ છે અને મન રૂપી દર્પણને કોઈ છેતરી શકતું નથી. તોરા મન દર્પણ કહેલાય, તોરા મન દર્પણ કહેલાય. ભલે બુરે સારે કર્મોं को, भले बुरे सारे कर्मों को देखे और दिखाए. तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए. भले बुरे सारे कर्मों को, भले बुरे सारे कर्मों को देखे और दिखाए. तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए. तोरा मन दर्पण, तोरा मन दर्पण, तोरा मन दर्पण कहलाए. મનને દર્પણની ઉપમા આપવામાં આવી. દર્પણમાં આપણું પ્રતિબિંબ દેખાય, પણ અમુક સંજોગોમાં દર્પણમાં આપણું પ્રતિબિંબ શુદ્ધ ના દેખાય. તો કે ક્યારે ના દેખાય? તો કે દર્પણ ઉપર જ્યારે ધૂળ જામી ગઈ હોય ત્યારે આપણું ચોખ્ખું પ્રતિબિંબ દર્પણમાં ન દેખાય. તો
તો કે છે આજે આપણા મન રૂપી દર્પણ ઉપર અહંતા અને મમતાની ધૂળ જામેલી છે, અને એટલા માટે આપણા શુદ્ધ પ્રતિબિંબને આપણે મન રૂપી દર્પણમાં જોઈ શકતા નથી. સૌથી પહેલા તો અહંતા અને મમતાનો ત્યાગ કરવો જોઈએ. જીવ અહંતા મમતાથી રહિત બને ત્યારે જ એનું મન શુદ્ધ બને છે. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્તો યદા જીવ કૃતાર્થસ્સ નિરૂપ્યતે. જેવી અહંતા અને મમતા છૂટે ત્યારે જીવ કૃતાર્થ થાય છે. દર્પણમાં આપણું પ્રતિબિંબ ન દેખાય એનું બીજું કારણ ઘોર અંધકાર હોય. અંધારામાં આપણું પ્રતિબિંબ દર્પણમાં ન દેખાય. આજે આપણે જીવ અજ્ઞાનતામાં ભટકી રહ્યા છીએ. સાચી સમજણ આજે રહી નથી, અને એટલા માટે મનસ્વી વર્તન આપણે કરીએ છીએ, શાસ્ત્રથી વિરુદ્ધ વર્તન કરીએ છીએ, અને જ્યાં ત્યાં આપણે ભટકી રહ્યા છીએ. જ્યારે કોઈ સક્ષમ ગુરુ મળે, જ્ઞાનનો પ્રકાશ આપણા જીવનમાં આપે, જ્ઞાનની ચેતના પ્રગટાવે, અને ત્યારે જ એ જ્ઞાનના પ્રકાશમાં મનરૂપી દર્પણમાં શુદ્ધ પ્રતિબિંબને આપણે જોઈ શકીએ. દર્પણમાં આપણું પ્રતિબિંબ ન દેખાય ત્રીજું કારણ આપણી આંખમાં જ કોઈ તકલીફ હોય તો કે છે કે આ મનરૂપી દર્પણ જેના પર અનેક જન્મોની વાસનાનો પ્રભાવ છે. ખબર નહીં અત્યાર સુધી આપણે કેટલાય જન્મો લીધા હશે. શરીર પ્રત્યેક જન્મમાં બદલાયા, પણ મન તો એનું એ જ ચાલ્યું આવે છે. 84 લાખ યોનિમાં ફરતો ફરતો જીવ દરેક જન્મમાં આપણે નવા નવા વિચારો કર્યા, નવા નવા સંસ્કારો જોયા, નવા નવા પ્રકારો જોયા, અને દરેક જન્મના પ્રભાવથી મલિન થયેલું આપણું મન, એમાં પ્રભુનું પ્રતિબિંબ ના આવે. પણ એ મલિન થયેલા મનને શુદ્ધ કરવાનું સામર્થ્ય જો કોઈનામાં છે તો કે છે શ્રીમદ ભાગવતજીમાં છે. શ્રીમદ ભાગવતજીથી એ મનની બધી મલિનતા દૂર થાય છે. પણ ભાગવતજીની કથા એમને ના મળે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય ત્યારે જ પોતાના ગુરુના મુખથી શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય જીવને મળે છે. કેટલાય જન્મોના પુણ્ય કર્મોનું જ્યારે ફળ મળવાનું હોય ત્યારે શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય મળે છે. આ સૌભાગ્ય સ્વર્ગના દેવોને પણ નથી મળ્યું. મહાત્મ્યમાં પ્રસંગ આવે છે, ગંગાજીનો પરમ પાવન રમણીય કિનારો, ભારતનો ઋષિમુનિ સંત સમાજ એક પરમ પાવન પ્રસંગને માણવા એકત્ર થયો. અભિમન્યુના પુત્ર મહારાજ પરીક્ષિત અનશન વ્રત ધારણ કરી કથા શ્રવણ કરવા બેઠા. સુખદેવજી પ્રસંગ પ્રારંભ કરે પહેલા ઘટના ઘટી. સ્વર્ગના દેવતાઓ પોતાના હાથમાં અમૃતનો કળશ લઈને ત્યાં ઉતરી આવ્યા. સુખદેવજીને વિનંતી કરી, મહારાજ અમે એક વિનિમય કરવા આવ્યા છીએ, તમારી સાથે થોડો વેપાર કરવો છે. જો દેવતાઓ શુદ્ધ બુદ્ધિથી નથી આવ્યા, શ્રોતા બનીને નથી આવ્યા, હેતુ એમનો જુદો છે. સુખદેવજીને કહ્યું કે અમારી પાસે અમૃતનો કળશ છે. 7 દિવસ પછી તક્ષકના દંશથી પરીક્ષિતનું મૃત્યુ થશે. અમૃતનું પાન પરીક્ષિતને કરાવો, અમર બની જશે, અને એક માનવીને એનાથી વધારે બીજું શું જોઈએ? પણ એના બદલામાં જો અહીંયા બદલાની ભાવના આવી, એના બદલામાં કથામૃતનું પાન તમે અમને કરાવો. સુખદેવજીને ગમ્યું નથી, પણ પરીક્ષિતની પરીક્ષા કરવા પૂછ્યું, રાજન તમારી સામે 2 પ્રકારના અમૃત છે, સ્વર્ગામૃત અને કથામૃત. તમારે કયા અમૃતનું પાન કરવું છે? આપણા જેવો લૌકિક બુદ્ધિનો કોઈ જીવ હોય તો શું કહે, મહારાજ સ્વર્ગનું અમૃત પીવડાવો, અમર બની જઈએ, કથા તો ગમે ત્યારે સાંભળી લેશું. પણ પરીક્ષિત ધીર ગંભીર પુરુષ હતા. વિવેકથી ગુરુને વિનંતી કરી કે મહારાજ આપ કૃપા કરીને બતાવો કે આ બંને અમૃતનું પાન કરવાથી શું લાભ મળે? સુખદેવજી કહ્યું, રાજન સ્વર્ગના અમૃતનું પાન કરીશ તો એટલો જ ફાયદો થશે કે તારું શરીર અમર બની જશે, પણ બીજો કોઈ આધ્યાત્મિક લાભ તને નહીં મળે. ભગવાને રાહુનો શિરચ્છેદ કર્યો પણ મર્યો નહીં, કેમ કે અમૃત પી લીધું હતું. પણ અમૃત પીવા છતાં એનામાં રહેલું અસુરત્વ તો એમનું એમ જ રહ્યું છે.
ઇન્દ્ર જેવા સ્વર્ગના દેવોને અમૃત પીવા છતાં કામ, ક્રોધ, લોભ જેવા દુર્ગુણો સતાવી રાખે છે. જ્યારે રાજન, આ કથામૃતની તો વાત જ ન્યારી છે. તારા શરીરને ભલે અમર નહીં બનાવે, પણ તને જીવાત્માના અમર્ત્ય સ્વરૂપનું જ્ઞાન કરાવશે. તારી અંદર રહેલા બધા જ દુર્ગુણોનો મૂળમાંથી નાશ કરશે, તને શુદ્ધ બનાવશે, પવિત્ર બનાવશે. આમ તો પૃથ્વી પર અમૃતનું એક ટીપું પણ મળવું દુર્લભ છે, પણ આ તો અમૃતની સરિતા છે. શ્રવણ અને કીર્તન બેના કિનારા છે, અને બંને કિનારા વચ્ચે આ કથામૃતની સરિતા વહે છે. કોઈ નદીમાં પૂર આવે ત્યારે કિનારે રહેલા વૃક્ષો, કંટકો બધા મૂળમાંથી ઉખડી જાય, એમ કથામૃતની સરિતામાં જ્યારે જ્યારે પૂર આવે ત્યારે વક્તા અને શ્રોતાની અંદર રહેલા બધા જ દુર્ગુણો રૂપી દુષ્કંટકો મૂળમાંથી ઉખડીને બહાર ફેંકાય. જ્યારે જ્યારે જીવાત્માને એનું પાન કરવાનું સૌભાગ્ય મળે ત્યારે ક્ષણનો વિલંબ કર્યા વગર એનું પાન કરવા તત્પર રહેવું જોઈએ. જો આપણે ક્યાંયથી નીકળી રહ્યા હોય એને ખબર પડે ભાગવતજીની કથા ચાલી રહી છે, વૈષ્ણવ વક્તા છે, તો એના માટે ક્યારે યજમાનના આમંત્રણની રાહ જોવાની આવશ્યકતા નથી કે મને ફલાણાની કંકોત્રી આવી નથી તો કઈ રીતે ત્યાં સાંભળવા જવું. પ્રભુના ગુણગાન ગાવા માટે કોઈ આમંત્રણની જરૂર નથી. જ્યારે જ્યારે અવસર મળે જીવાત્માએ કથા શ્રવણ કરવા માટે પરાયણ બનવું. ગુરુના મુખથી કથામૃતનું રહસ્ય જાણ્યા પછી પરીક્ષિતે સ્વર્ગના અમૃતનો ત્યાગ કર્યો અને કથામૃતનું પાન કરવાનો સ્વીકાર કર્યો. અને સ્વર્ગના દેવો કે જેમને હીરો અને કાચના ટુકડા વચ્ચેનો તફાવત પણ ખબર નથી, એમને અભક્ત જાણી, એમને અનધિકારી જાણી અને સુખદેવજી એમને કથામૃતનું પાન કરાવ્યું નથી. અભક્તા તાંસ વિજ્ઞાય ન દદૌસ કથામૃત. એટલે જ કહેવાયું શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભમ. સ્વર્ગના દેવોને પણ દુર્લભ એવી આ કથા છે. અને કહે છે કે સ્વર્ગના દેવતાઓ સ્વર્ગમાં બેઠા બેઠા નિત્ય પ્રભુને વિનંતી કરે છે કે હે પ્રભુ, અમારા કોઈ જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય તો અમને આ ભારતની ભૂમિમાં વૈષ્ણવ કુળમાં અવતાર આપજો, જેનાથી તમારી કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય અમને મળી શકે. સ્વર્ગના દેવોને દુર્લભ એવી આ કથા છે કે આપણા કોઈ અનેક જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય ત્યારે પ્રભુની કૃપાથી કથા શ્રવણ કરવા માટે પ્રભુ આપણું વરણ કરે. એટલા માટે જ કાલે કહ્યું હતું, આ કથા પ્રભુની કથા છે, પ્રભુના ભક્તોની કથા છે. એ ન સાંભળી શકે કે જે કથા સાંભળવાનો વિચાર કરે. આ કથા એ જ સાંભળી શકે કે સ્વયં ઠાકોરજી જેને સંભળાવવાનો વિચાર કરે. પ્રભુ વિચારે કે મારી કથા મારે આ જીવને સંભળાવી છે, એને જ આ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. કથા એટલે શું કે સુખે સ્થાપયતે ઇતિ કથા. સુખમાં જે આપણને સ્થાપિત કરી દે એનું નામ કથા. ને આ સુખ એટલે સામાન્ય સુખ નહીં, આ સુખ એટલે ભગવાનનો ખોળો. જેમ માં બાળકને ઉપાડીને પિતાના ખોળામાં બેસાડે, પિતાના આશ્રયમાં બાળક નિર્ભય બની જાય, એમ કથા આપણને પ્રભુના શરણમાં પહોંચાડે છે. અને પ્રભુના શરણમાં ગયા પછી જીવ પણ નિર્ભય બની જાય છે. તો કહેશે આ શ્રીમદ ભાગવતજીની કથા અનેક જન્મોના પુણ્યના ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આ કોઈ સામાન્ય શાસ્ત્ર નથી કે છે સ્વયં નારદજીએ પણ સંકાદિક ઋષિઓના મુખથી વિધિપૂર્વક ભાગવતજીનું શ્રવણ કર્યું છે. સૂતજી આગળ કહે છે, અત્ર તે કેતયિષ્યામિ ભક્તિ યુક્તમ કથાનકમ શુકેન મમ યત પ્રોક્તમ રહસ્યમ વિચારય. કે સાંભળો, તમને એક એવો પ્રસંગ સંભળાવું છું જે સુખદેવજીએ મને પોતાનો અંગત શિષ્ય માનીને સંભળાવ્યો છે. એકવાર સનત કુમારો સત્સંગની ઈચ્છાથી પૃથ્વી પર આવ્યા. સામે તેમણે પ્રભુના નામનું સંકીર્તન કરીને આવી રહેલા નારદજીને જોયા. જે નારદજીના મુખ પર હંમેશા પ્રસન્નતા હોય, જે નારદજીના મુખ પર હંમેશા ભગવત નામનું તેજ હોય, એ નારદજીનું મુખ થોડું નિસ્તેજ લાગતું હતું. એક સંતના ચાલવામાં જે ગતિ હોય એ ગતિ પણ આજે શિથિલ દેખાતી હતી. વિચાર કરવા લાગ્યા. નારદજીને પૂછ્યું, કથમ બ્રહ્મન દેન મુખ કુતશ્ચિંતા તુરો ભવાન. હે નારદજી,
આપના મુખ ઉપર ઉદાસી કેમ છે? આપ તો પ્રભુની સન્મુખ રહેનારા પ્રભુના ભક્ત છો, નિરંતર પ્રભુનું ગાન કરો છો, અને જેના મુખમાં નિરંતર પ્રભુનું નામ હોય એના મુખ ઉપર આવી ઉદાસી કેમ શોભે? કૃપા કરીને બતાવો, તમે ક્યાંથી આવી રહ્યા છો ને ક્યાં જવાના છો? નારદજી પાસે ઉત્તર પણ છે, પણ આપણામાંથી કેટલાય લોકોને જ ખબર નથી કે આપણે ક્યાંથી આવ્યા છીએ ને આપણે ક્યાં જવાનું છે. પણ વૈષ્ણવ તો જાણતા જ હોય. કહેશો કોઈ, આપણે બધા વૈષ્ણવ ક્યાંથી આવ્યા? વૈષ્ણવ ક્યાંથી આવ્યા બધા? હા, ઠાકોરજીના નિત્ય લીલાધામમાંથી. શરીર છૂટે પછી પાછું ક્યાં જવું છે? સ્વર્ગમાં કે ન્યુયોર્કમાં કે પેરિસમાં બીજો જન્મ લેવો છે? હા, દેહ છૂટે પછી પાછું નિત્ય લીલાધામમાં જવાનું છે. અને જો ઘણીવાર હું સમજાવું, ઠાકોરજીની સેવા આપણે વૈષ્ણવ કરવી જોઈએ, બહુ જાજી સમજ ના પડે ને, આટલું યાદ રાખો. આપણે બધા પ્રભુના નિત્ય લીલા ધામમાંથી આવ્યા છીએ, અને પ્રભુના નિત્ય લીલા ધામમાં આપણે શું કરતા હતા? હા, ઠાકોરજીની સેવા. કંઈક આપણા દોષોથી કે ભગવદ ઈચ્છાથી પ્રભુના નિત્ય લીલા ધામથી વિખૂટા પડીને આપણે ભૂતલ ઉપર આવ્યા. મનુષ્યનો દેહ મળ્યો, શ્રી વલ્લભે કૃપા કરી, વલ્લભની કૃપાથી બ્રહ્મ સંબંધ થયું, પ્રભુની સાથે વરણ થયું. દેહ છૂટે પછી પાછું પ્રભુના નિત્ય લીલા ધામમાં જઈને પ્રભુની સેવા કરવાની છે. પહેલા પણ સેવા કરતા હતા અને પાછા જઈને પણ પ્રભુની સેવા કરવાની છે. તો આ વચ્ચે જે સમય મળ્યો એમાં પ્રભુની સેવાનું અનુસંધાન છૂટી ન જાય એટલા માટે સેવા કરવી જરૂરી છે. એટલે ઠાકોરજીની સેવા આપણા માટે આવશ્યક છે કે પ્રભુની સેવાનું અનુસંધાન સતત બનેલું રહે, આપણાથી પ્રભુને પરિશ્રમ ન પડે. નારદજીને પૂછ્યું, ક્યાંથી આવ્યા, ક્યાં જવાના છો? નારદજી કહે છે, અહંતો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ કલીના ધર્મ મિત્રેણ ધરેયમ બાધિતા ધુના. કે આ પૃથ્વી એ સર્વોત્તમ છે એમ માની પૃથ્વી પર આવે. વિચાર્યું મને કઈ સત્સંગ મળે, પણ મેં જોયું અધર્મના સાથી કલિયુગે પૃથ્વીને દુખી દુખી કરી દીધી છે. હવે આ પૃથ્વી પર સત્ય, તપ, દયા કે દાન રહ્યા નથી. કલિયુગના જીવો કેવલ પેટ ભરનારા પામર અને અસત્યવાદી થયા છે. ક્યાંય ક્યાંય સત્ય બોલાય પણ કડવું સત્ય કટુના રૂપમાં. જો કડવું સત્ય આ જગતમાં કોઈને ગમતું નથી. મહાભારતકાર પણ કહે છે, સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપી અપ્રિયમ. કોઈને સાચું કેવું હોય ને તો હંમેશા મીઠાશથી કહો. ભાઈ મોબાઈલ બધા બંધ કરી દેશો થોડી વાર. મોબાઈલની સ્વિચ ચાલુ હશે ને તો પણ અહીંયા ડિસ્ટર્બ થશે, એટલે સ્વિચ ઓફ કરી દેજો. કડવું સત્ય આજે કોઈને સાંભળવું ગમતું નથી. આજે સાચું કહેનારા પણ રહ્યા નથી અને સાચું સાંભળનારા પણ રહ્યા નથી. એટલે જ આપણા ગુજરાતી સુભાષિતકારે કોઈએ કહ્યું, કાણાને કાણો કહે કડવા લાગે વેણ, ધીરે રહીને પૂછીએ સાથી ખોયા ને. કડવું કહેશો કોઈનું મન દુખાશે, તમારા સંબંધો બગડશે, તમારે કોઈના ક્રોધના ભોગ બનવું પડશે. મીઠાશથી પૂછો. સાચું પણ કોઈને કડવું ગમતું નથી. નારદજી કહે છે, કહેવાતા સંતો બધા પાખંડીઓ અને વૈરાગીઓ બધા ધનના સંગ્રહી બન્યા છે. ગ્રહસ્થોના ઘરમાં કેવલ સ્ત્રીનું પ્રભુત્વ છે. શ્યાલકો બુદ્ધિદાયક, સ્ત્રીનો ભાઈ સાળો એ સલાહકાર છે. આશ્રમોમાં યવનો પેઠા છે. દુષ્ટોએ તીર્થો, નદીઓને, દેવસ્થાનોને મોટે ભાગે ભ્રષ્ટ કર્યા છે. કલિયુગમાં દેશો બધા અપવિત્ર, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય બધા કલ્યાણ રહિત થયા છે. વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થઈ રહી છે અને સ્ત્રીઓ બધી પાતિવ્રત્ય રહિત બની રહી છે. આ કલિયુગના દોષો બતાવ્યા છે.
શ્રી મહાપ્રભુજી આજથી 500 વર્ષ પહેલા આજની પરિસ્થિતિનું સચોટ નિરૂપણ કર્યું છે કૃષ્ણાશ્રયમાં. કેવો સમય આવશે કે સર્વ માર્ગે સુનષ્ટેષુ કલૌચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલેષુ ચ લાભ પૂજાર્થ યત્નેષુ. જે વસ્તુ આજે આપણે જોઈ રહ્યા છીએ 500 વર્ષ પહેલા શ્રી મહાપ્રભુજીએ ભવિષ્યનું દર્શન કર્યું, આજ્ઞા કરી સર્વ માર્ગે સુનષ્ટેષુ. પ્રભુને પ્રાપ્ત કરવાના બધા માર્ગો નષ્ટ થયા છે. માર્ગ એટલે મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ પડે. મૃગ એટલે શોધવું, માર્ગ એટલે ભગવાનને શોધવાનો રસ્તો. પ્રાય દરેક સંપ્રદાય સાથે માર્ગ શબ્દ જોડાયો છે. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગ, તપ માર્ગ, ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગ. માર્ગ એટલે પ્રભુને શોધવાનો રસ્તો. શ્રી મહાપ્રભુજી કહે છે સર્વ માર્ગે, પ્રભુને પ્રાપ્ત કરવાના બધા માર્ગો નષ્ટ થયા છે. કોઈ તમને ગેરંટી નહીં આપે કે આ માર્ગે ચાલશો તો ભગવાન મળી જ જશે. કારણ કે ધર્મના આચરણના, પ્રભુની પ્રાપ્તિના 6 સાધનો દેશ, કાલ, કર્મ, મંત્ર, દ્રવ્ય અને કર્તા બધા જ અશુદ્ધ બન્યા છે. આવી પરિસ્થિતિમાં એકમાત્ર ઉપાય છે કૃષ્ણ એવ ગતિર્મમ. ભગવાનના ચરણ પકડી લો, પ્રભુના ચરણનો આશ્રય કર્યો. ઠાકોરજીની કૃપા એકમાત્ર સાધન છે કે જેનાથી આ કાલના દોષથી તમે બચી શકશો. કલિયુગમાં બીજું કોઈ સાધન નથી. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવોના ઉદ્ધાર માટે આ શરણ માર્ગ પ્રગટ કર્યો છે. પ્રભુની શરણાગતિનો શ્રેષ્ઠ અને દિવ્ય માર્ગ બતાવ્યો છે. તો નારદજી કહે છે કે આવી રીતે કલિયુગના અનેક દોષો જોતા જોતા હું પૃથ્વી પર આવ્યો, યમુનાજીના કિનારે આવ્યો, જ્યાં પ્રભુની અનેક લીલાઓ થઈ હતી. ત્યાં આવીને મેં જે આશ્ચર્ય જોયું તે સાંભળો. કે છે દુઃખી મનવાળી એક યુવાન સ્ત્રી બેઠી હતી. એની પાસે અચેતન અવસ્થામાં 2 વૃદ્ધો સૂતેલા પડ્યા હતા અને વારંવાર પેલી સ્ત્રી બંને વૃદ્ધોને જગાડવાનો પ્રયત્ન કરી રહી હતી. આશ્ચર્યથી એની પાસે ગયો. મેને પૂછ્યું તું કોણ છે, તારું નામ શું, ક્યાંથી આવી અને તારી પાસે સૂતેલા બંને વૃદ્ધો કોણ છે? ત્યારે એને પોતાનો પરિચય આપ્યો. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ મે તનયૌ મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે ન જર્જરો. કે છે નારદજી, મારું નામ ભક્તિ છે. ઉત્પન્ના દ્રાવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. દક્ષિણમાં મારો જન્મ થયો. ભક્તિ પોતાનો પરિચય આપે છે. તમે જુઓ, ભક્તિનો જન્મ દક્ષિણમાં. જેટલા પણ આચાર્યો છે બધાનો જન્મ દક્ષિણમાં થયો. શ્રી મહાપ્રભુજીની મૂળ પરંપરા પણ દક્ષિણની પરંપરા છે. કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, મહારાષ્ટ્રમાં મને યોગ્ય સન્માન મળ્યું, પણ અહીંયા ગુજરાતમાં આવતા આવતા હું જીર્ણ થઈ ગઈ, ગુજરાતમાં આવતા હું વૃદ્ધ થઈ ગઈ. ગુજરાતમાં આવીને ભક્તિ જીર્ણ થઈ ગઈ. એનો અર્થ શું? કે જ્યારે ભક્તિ સાધ્ય ન રહેતા ભક્તિ સાધન બની જાય ત્યારે સમજવાનું કે ભક્તિ જીર્ણ થઈ ગઈ. જ્યારે લૌકિક કાર્યો માટે ભક્તિનો ઉપયોગ થવા લાગે ત્યારે સમજવાનું કે ભક્તિ હવે જીર્ણ થઈ ગઈ. કોઈ દુકાનમાં પોતાના માટે કોઈ વસ્તુ લેવા આપણે જઈએ, શ્રીજી બાવાનું ચિત્ર ત્યાં ભીત પર હોય અને પછી આમ કંઠી બતાવીને કે લાગે છે તમે વૈષ્ણવ છો, હું પણ વૈષ્ણવ છું, ઠાકોરજી માટે થોડી વસ્તુ લેવી છે, આમ જરાક ભાવતાલ બરાબર કરીને આપજો. ભક્તિનો ઉપયોગ જ્યારે પોતાના લૌકિક સ્વાર્થ માટે થવા લાગે, સાધ્ય ન રહેતા ભક્તિ જ્યારે સાધન બની જાય ત્યારે સમજવાનું કે ભક્તિ વૃદ્ધ થઈ ગઈ છે. કે છે ગુજરાતમાં આવીને ભક્તિ વૃદ્ધ થઈ, પણ આજે આપણે જોઈએ કે ગુજરાત અને ગુજરાતીઓમાં જેટલો ભક્તિનો પ્રભાવ દેખાય એટલો આજે બીજે ક્યાંય નથી દેખાતો. તો ભક્તિ ગુજરાતમાં આવીને વૃદ્ધ થઈ એનો અર્થ શું? કે છે માટીનો એક દડો આપણે લઈએ, એમાંથી ધીરે ધીરે આમ માટી ખેરવીએ તો એમ કહેવાય કે આ દડો જીર્ણ થઈ ગયો છે.
પણ એમાંથી ખરેલી માટી ત્યાંના કણ કણમાં બધે વ્યાપ્ત થઈ જાય છે. ગુજરાતમાં આવીને ભક્તિ જીર્ણ થઈ, એનો અર્થ કે ગુજરાતના કણ કણમાં આવીને ભક્તિ આજે વસી ગઈ છે અને ગુજરાતમાં આવીને વૃદ્ધ થઈ. કે છે ને, બાળક અવસ્થા હોય ને તો ચંચળતા હોય, સ્થિરતાથી બેસી ન શકે. યુવાવસ્થામાં પણ ચંચળતા હોય, પણ વૃદ્ધાવસ્થામાં વ્યક્તિ એકવાર કોઈ જગ્યાએ બેસે, જ્યાં સુધી હાથ પકડીને ઊભા કરવા વાળું કોઈ ન હોય ને ત્યાં સુધી ઊભા ન થાય. અને વૃદ્ધાવસ્થામાં જે મા બાપની સેવા કરે ને એને મા બાપનો વારસો મળે. તમે સૌરાષ્ટ્રના બધા મારા વૈષ્ણવ, તમને ખ્યાલ હોય, આપણા જૂના વડીલો બહુ ચાલાક હોશિયાર હતા. 25 વીઘા જમીન હોય ને 4 દીકરાઓ હોય તો પોતાની હાજરીમાં 5-5 વીઘા જમીન 4 દીકરાઓને વેચી દે અને 5 વીઘા મરણ મૂડી તરીકે પોતાની પાસે રાખે. પછી વિલમાં લખતા જાય કે જે દીકરા મારી સેવા કરશે ને એને આ 5 વીઘા જમીન મળશે. એ 5 વીઘાની લાલચે 4 દીકરાઓ સેવા કરે. વૃદ્ધાવસ્થામાં જે મા બાપની સેવા કરે એને મા બાપનો વારસો મળે. તો કે ગુજરાતમાં આવીને ભક્તિ વૃદ્ધ થઈ અને વૃદ્ધાવસ્થામાં ગુજરાતીઓએ ભક્તિની સેવા કરીને એટલે ભક્તિનો સમૃદ્ધ વારસો આજે ગુજરાતીઓને મળ્યો છે. કે છે ગુજરાતમાં આવીને ભક્તિ વૃદ્ધ થઈ છે. મહારાજ, અમે આ વ્રજમાં આવ્યા, અહીંયા આવીને હું તો યુવાન થઈ ગઈ, પણ મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય અહીંયા આવીને વૃદ્ધ થઈ ગયા. લૌકિકમાં એવું હોય, માં વૃદ્ધ હોય અને દીકરાઓ જુવાન હોય, પણ અહીંયા વૃંદાવનમાં આવી હું જુવાન થઈ ગઈ, મારા બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા. એનું કારણ શું? નારદજી કહે છે, જુઓ ભક્તિ, આ વ્રજની ભૂમિનો પ્રભાવ છે. આ વૃંદાવનમાં વ્રજની ભૂમિમાં ચારે તરફ ભક્તિનું સામ્રાજ્ય છે. અહીંયા જ્ઞાન અને વૈરાગ્યની કોઈ આવશ્યકતા નથી. કે છે ને, મીરાબાઈ એક મંદિરમાં વૃંદાવનમાં ગયા, થોડાક સાધુઓ અંદર ઉતરેલા હતા. મીરાબાઈ આવ્યા, ખબર પડી કોઈ સ્ત્રી આવી છે. અંદરથી કોઈ સાધુએ કહ્યું, યહાં સે બહાર નિકલ જાઓ, હમ સ્ત્રીઓं का मुंह नहीं देखते हैं. ત્યારે મીરાબાઈએ કહ્યું, मुझे आज पता चला कि वृंदावन में दूसरा भी कोई पुरुष है. मैं तो समझती थी यहाँ तो केवल कृष्ण ही पुरुष है और बाकी सारी कृष्ण की गोपियां हैं. एक गोपी भाव लઈને ચાહે સ્ત્રી હોય ચાહે પુરુષ હોય, પ્રભુને જ્યારે આપણે ભજીએ ત્યારે જ પ્રભુની પ્રાપ્તિ થાય. આ વૃંદાવનની ભૂમિ કેવી છે? ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિર નૃત્યતિ યત્ર ચ. આ વ્રજની ભૂમિ છે, જે જ્ઞાન અને વૈરાગ્યની આવશ્યકતા નથી, ચારે તરફ કેવલ ભક્તિનું નર્તન છે. આલીરી મને હે સખીરી મને લાગે વૃંદાવનની ગો. આલીરી મને હોર સખીરી મને લાગે વૃંદાવનની ગો. ઘર ઘર તુલસી ઠાकुर सेवा, घर घर तुलसी ठाकुर सेवा. दर्शन गोविंद जी को सखीरी मने लागे वृंदावननी को. निर्मल नीर बहत यमुना में, निर्मल नीर बहत यमुना में. भोजन दूध दही को, भोजन दूध दही को. रतन सिंहासन आप विराजे, रतन सिंहासन आप विराजे. मुगु
મુકુટ ધર્યો તુલસી કો, મુકુટ ધર્યો તુલસી કો, સખી રે મને લાગે વૃંદાવનની આલી રે મને, હોરે સખી રે મને લાગે વૃંદાવનની કો, મને લાગે વૃંદાવનની કો. કે આ વ્રજની ભૂમિનો પ્રભાવ છે. ત્યાં આવીને ભક્તિ તમે યુવાન થઈ ગયા અને તમારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા. અને કહેશે કે કલિયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય ત્યાં સુધી છે કે જ્યાં સુધી કોઈ વિષયને માણસ જોતો નથી. જેવો કોઈ લૌકિક વિષય દેખાયો બધું જ્ઞાન અને વૈરાગ્ય અદ્રશ્ય થઈ જાય. કે છે ને એકવાર એક માણસે એક બિલાડી પાળી અને બિલાડીને એવી સાધી કે દરરોજ સાંજે બિલાડીના માથા પર એક દીવો મૂકે અને બિલાડી એકદમ સ્થિરતાથી બેસી જાય અને દીવાના પ્રકાશમાં પેલો એનો માલિક આખો ગીતાજીનો પાઠ કરે. આમ બિલાડી ન હાલે કે ચાલે, એકદમ સ્થિરતાથી બેસી જાય. ધીરે ધીરે બિલાડી ચર્ચા આખા ગામમાં થવા લાગી. લાગે છે આ બિલાડી ગયા જન્મની બહુ મોટી ભક્ત છે. એનો માલિક સાંજે દીવો પેટાવીને એના માથા પર મૂકે અને દીવાના પ્રકાશમાં આખો ગીતાજીનું પારાયણ કરે અને પેલી બિલાડી ધ્યાનથી સાંભળે. પછી તો એ બિલાડી પૂજાવા લાગી. કોઈ લોકો આવીને ભેટ ધરે, કોઈને દૂધ પીવડાવે, કોઈના માટે મીઠાઈ ખાવાની લાવે. આખા ગામમાં બિલાડી પૂજાવા લાગી. એ ગામમાં એક બહુ ડાયો માણસ, એને પણ બિલાડીના વખાણ સાંભળ્યા. એ પણ એક દિવસ પેલી બિલાડીના દર્શન કરવા માટે ગયો, પણ એક નાનકડી ઉંદરડી પકડીને પોતાની સાથે ખિસ્સામાં લઈ ગયો. સાંજ પડી, એના માલિકે એના માથા પર દીવો પ્રગટાવ્યો, ગીતાજીનું પારાયણ શરૂ કર્યું. બિલાડી આમ સ્થિરતાથી બેસી ગઈ, આંખો બંધ કરીને, ન હલે કે ન ચાલે. લોકો એની જય જયકાર કરવા લાગ્યા. ત્યાં પેલા માણસે ખિસ્સામાંથી ઉંદરડી કાઢીને ધીરેથી બિલાડીની આગળ મૂકી અને જેવી પેલી ઉંદરડી પર નજર પડી બધું વૈરાગ્ય ચાલ્યું ગયું. દીવો ફેંકી અને પેલા એના માલિકના ખભા પર પગ મૂકી ઠેકડો મારી ઉંદરડીની પાછળ ભાગી. બધું વૈરાગ્ય ચાલ્યું ગયું. કે છે કલિયુગમાં ત્યાં સુધી જ વૈરાગ્ય છે કે જ્યાં સુધી માણસ કોઈ વિષયને જોતો નથી. ભક્તિ કે છે દેવર્ષિ મારા જીવનમાં વિપદા આવી એનું કારણ શું? દુઃખનું કારણ એ જ બતાવી શકે જે પોતે નિશ્ચિત હોય. બાકી લૌકિકમાં આપણે પોતાનું દુઃખ કોઈની આગળ રડીએ ને તો સામે પોતાના 10 દુઃખ આપણી પાસે રડે. ત્યારે વિચારે આને ક્યાં કહ્યું, આના કરતા તો આપણે સુખી હતા. જે નિશ્ચિંત હોય એ જ દુઃખનું કારણ બતાવી શકે. હે નારદજી, કૃપા કરીને બતાવો કે મારા દુઃખનું કારણ શું? નારદજી કહે છે, શૃણુસ્વા વહિતા બાલે યુગોયમ દારુણ કલી. હે બાલિકા, તારા દુઃખનું કારણ બીજું કોઈ નહીં પણ આ કલિયુગ છે. જ્યારથી કલિયુગ આવ્યો ત્યારથી બધા જ્ઞાન અને વૈરાગ્યની ઉપેક્ષા કરવા લાગ્યા. જ્યારથી કલિયુગ આવ્યો માનવ મટીને માનો અઘાસુર બની ગયો હોય એમ સ્વચ્છંદ રીતે વિહાર કરવા લાગ્યો. ન એને કોઈ આચાર વિચારનું જ્ઞાન રહ્યું, ન એનામાં કોઈ મર્યાદા રહી. આ વ્યવસ્થામાં બધા તમારા ત્રણેયની ઉપેક્ષા કરવા લાગ્યા. પણ ધન્ય છે આ વૃંદાવનની ભૂમિને, ત્યાં આવી તમે પુનઃ યુવાન થઈ ગયા. ભક્તિ કે છે, હે દેવર્ષિ, તમે એમ કહો છો કે કલિયુગના આવવાથી પ્રજામાં કઈ સત્વ રહ્યું નથી, પછી એવા કલિયુગને પરીક્ષિતે પોતાના રાજ્યમાં આશ્રય કેમ આપ્યો? ધારત તો ત્યારે કલિયુગને મારી શકત, પણ પરીક્ષિત એને કેમ આવવા દીધો? એનો જવાબ મને આપો. ત્યારે નારદજી કહે છે, હે ભક્તિ, પરીક્ષિત એ ભગવદીય છે. માણસોની અંદર ગમે તેટલી બુરાઈ હોય પણ કોઈ એક સારો ગુણ એનામાં અવશ્ય હોય છે. અને ભગવદીઓની દ્રષ્ટિ હંમેશા બીજામાં સારા ગુણને શોધે છે. પરીક્ષિતની દ્રષ્ટિ પેલા સારગ્રાહી ભમરા જેવી છે. એ જાણે છે કે કેટલાય દોષોની વચ્ચે કોઈ એક સારો ગુણ અવશ્ય હોય. કે છે ને, બંધ પડેલી ઘડિયાળ હોય ને એ પણ દિવસમાં 2 વાર સાચો ટાઈમ બતાવે. પરીક્ષિતે વિચાર્યું
કલિયુગમાં અનેક દોષો ભલે રહેલા છે, પણ આ કલિયુગમાં સૌથી મોટામાં મોટો એક સદગુણ છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. સતયુગ, ત્રેતા, દ્વાપર જેવા યુગોમાં જે ફળ મોટા મોટા યજ્ઞોનું યજન, આકરી તપશ્ચર્યા અને સાધનો કરવાથી મળતું, એ ફળ કલિયુગમાં કેવલ પ્રભુનું નામ લેવા માત્રથી જીવને મળી જાય છે. અને કલિયુગનો આ મોટો ગુણ જોઈ અને પરીક્ષિતે કલિયુગને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો છે. પરીક્ષિતે વિચાર્યું કે કલિયુગના જીવો પ્રભુની પ્રાપ્તિના આકરા સાધનો નહીં કરી શકે, કેવલ પ્રભુના નામથી જીવનો ઉદ્ધાર થઈ જશે, એ કલિયુગનો મોટામાં મોટો ગુણ છે. અને વિચારી પરીક્ષિતે કલિયુગને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો છે. જો આ વાક્ય જ્યારે આપણે સાંભળીએ ને, આમ બધા બહુ રાજી થઈ જાય કે કલિયુગમાં આપણે પ્રભુનું નામ લેશું અને જીવનો ઉદ્ધાર થઈ જશે. બહુ રાજી થવાની વાત નથી, આપણને લાલ બત્તી બતાવી છે, સાવધાન કર્યા છે. એ વાત સાચી કે કલિયુગમાં પ્રભુનું નામ લેવાથી જીવનો ઉદ્ધાર થઈ જાય, પણ કે છે કલિયુગમાં પ્રભુનું નામ લઈને તો જુઓ. પ્રભુનું નામ લેવું પણ જીવ માટે એટલું સહેલું નહીં રહે. તમારા બધાનો અનુભવ હશે, રાત્રે જેવું આપણે ટીવી ચાલુ કર્યું, બાળકો નિરાતે સૂઈ જાય, 9 થી 11 2 કલાક તમે ટીવીની સામે સિરિયલો જોવા માટે બેસો, ટેલિફોનની ઘંટડીએ ના વાગે, કોઈ ડોરબેલ ના વાગે, કોઈ મળવા માટે ના આવે, બધી અનુકૂળતા. જ્યાં 11 વાગે ટીવીનું સ્વિચ બંધ કર્યું, વિચાર્યું 2-5 માળાઓ કરી લઈએ, થોડું ઠાકોરજીનું નામ લઈને સૂઈએ. જેવી હાથમાં માળા લીધી, સુતેલા બાળકો જાગી જાય, રડવા લાગે. અચાનક ટેલિફોનની ઘંટડી વાગે, ત્યારે થાય કે આના કરતા અડધો કલાક હજી વધારે ટીવી સામે બેઠા હો તો કેટલી નિરાશ હતી. જ્યાં લૌકિક કામ કરવાનો વિચાર કરીએ ત્યાં બધી અનુકૂળતા થઈ જાય, અને જ્યાં કોઈ પ્રભુનું નામ લેવાનો વિચાર કરીએ ત્યાં જાત જાતની પ્રતિકૂળતાઓ ઊભી થાય. પ્રભુનું નામ લેવાથી જીવનો ઉદ્ધાર થઈ જાય, પણ પ્રભુનું નામ લેવું પણ જીવ માટે એટલું સરળ નહીં રહે. અને કલિયુગનો પ્રભાવ કેવો, सूरदास कीर्तन में कैसे, अब तो साचे कलयुग आयो, पुत्र पिता को कहो न माने, करत आप मन भायो, पुत्री बेच पिता धन पावत, दिन दिन मोल सवायो, अब तो साचे कलयुग आयो. अगर सूरदास जी वर्णन करे, याते बरखा अल्प भईरी और काले सब जग खायो, छिपत गोवर्धन घटत वृंदावन, कालिंदी रूप छिपायो. आज આપણે અનુભવ કરી શકીએ છીએ કે છે ગિરિરાજજી પેલા એમની ઊંચાઈ એટલી કે સવારે સૂર્યોદય થાય ત્યારે ગિરિરાજજીનો પડછાયો મથુરા વિશ્રામ ઘાટ ઉપર પડે. પેલા પુલસ્ય ઋષિનો શાપ, દરરોજ તલભાર શ્રી ગિરિરાજજી ઘટતા જાય છે. छिपत गोवर्धन અને કે છે જ્યારે ગિરિરાજજી પૃથ્વી પરથી એક દિવસ સાવ અદ્રશ્ય થઈ જશે ને, ત્યારે ઘોર કલયુગ પ્રારંભ થશે. જ્યાં સુધી ગિરિરાજજી બિરાજે છે, આગળ બીજું પણ બહુ સુંદર વર્ણન કર્યું છે. छिपत गोवर्धन કે છે દંડોતી શિલાની ઊંચાઈ પણ બરાબર શ્રી ગુસાઈજીની ઊંચાઈ જેટલી હતી. આજે ઊંચાઈ બહુ થોડી રહી ગઈ છે. ઘટત વૃંદાવન, વૃંદાવનનો વિસ્તાર કેટલો હતો, કાલિંદી રૂપ छिपाયો. આજે કેટલું મોટું દુર્ભાગ્ય કે શ્રી યમુનાજીને બચાવવા માટે, શ્રી યમુનાજીના શુદ્ધિકરણ માટે, શ્રી યમુનાજીના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે સરકાર સામે આંદોલનો ચલાવવા પડે છે. બધા જ વૈષ્ણવને ખ્યાલ હશે, આજથી 15-17 વર્ષ પહેલા જયારે આપણે વ્રજમાં આવતા, શ્રી યમુનાજીનું સ્વરૂપ કેટલું અદ્ભુત સુંદર. શ્રી મહાપ્રભુજીએ વર્ણન કર્યું, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે, શુક મયુર હંસાદિવી. અદ્ભુત સ્વરૂપનું વર્ણન કર્યું. યમુનાજીમાં મોટા મોટા કાચબાઓ, હજારો માછલીઓ, આમ લોકો કાચબાને ખાવાનું આપે. આજે યમુનાજીમાં એક પણ કાચબો કે માછલા જીવતા નથી.
2 વર્ષ પહેલા કેન્દ્ર સરકારે 3 વર્ષ થયા ડેડ રિવર ઘોષિત કરી દીધી, મૃત નદી. આનાથી મોટું બીજું કયું દુર્ભાગ્ય? દિલ્હીની આગળ હરિયાણામાં હાથીની કુંડ ડેમ બાંધી અને યમુનાજીના તમામ જલ પ્રવાહને ત્યાં રોકી દેવામાં આવે છે. ત્યાંથી લગભગ 150 કિલોમીટર સુધી બિલકુલ સૂકો પડશે. તો વિચારો કે મથુરામાં અને ગોકુલમાં યમુનાજીમાં જલ ક્યાંથી આવ્યું? વૈષ્ણવ હોંશે હોંશે વ્રજમાં આવે, યમુનાજીનું પાન કરે, સ્નાન કરે, પણ ખબર નથી કે આજે યમુનાજીમાં એ પ્રવાહમાં મૂળ જલ દુર્લભ થયું. હાથીની કુંડ ડેમ પાસે જમનાજીના જલને રોકી 150 કિલોમીટર સૂકો પડશે અને ત્યાર પછી હરિયાણા અને દિલ્હીની આગળ 19 નાળાઓના માધ્યમથી ટોયલેટ, બાથરૂમનું, મળમૂત્રનું બધું પાણી, કારખાનાઓનું ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ વેસ્ટેજ, કતલખાનાઓનું પાણી, આ તમામ ગટરનું બધું પાણી યમુનાજીના પ્રવાહમાં છોડાય છે અને જાણે અજાણે લોકો એનું પાન કરે છે. કેટલાય લોકોને પાન કરવાથી ફૂડ પોઈઝનિંગ થયું છે, હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આજે આસપાસની ફળદ્રુપ જમીન પણ બધી નાશ પામી છે. ગોકુલમાં જઈને તમે દર્શન કરો, યમુનાજીમાં ફીણના ગોટે ગોટા થાય, સાબુના પાણી જેવું બધું કેમિકલ વાળું છે. આ દશા જે યમુનાજીની થઈ ને યમુનાજીના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવા આજે સરકાર સામે આંદોલન ચલાવવામાં આવી રહ્યા છે. 2 માગ છે. એક તો 40 કિલોમીટર બીજી પેરેલલ નહેર બનાવી અને આ ગટર ને નાળાઓનું પાણી એમાં છોડો, એમાંથી ખાતર બનાવવાનો પ્લાન થાય અને 12 મહિના હાથીની કુંડ ડેમના 2 દરવાજા ખુલ્લા રાખવામાં આવે કે જેનાથી યમુનાજીનું મૂળ સ્વરૂપ તમામ વ્રજવાસીઓને પ્રાપ્ત થાય. એના પર વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. ઠાકોરજી કૃપા કરશે તો આંદોલનમાં આપણને ચોક્કસ સફળતા મળશે. ભાગવતજીમાં વર્ણન આવે છે, દસમસ્કરની લીલામાં, સારસ્વત કલ્પમાં કાલી નાગના વિષથી યમુનાજીનું જલ પ્રદૂષિત થયું હતું અને ભગવાને કાલી નાગનું દમન કરી યમુનાજીના જલને પાછું શુદ્ધ બનાવ્યું. આજે 5000 વર્ષ પછી પાછું આ કાલી નાગ છે, આ જાત જાતની કાલી નાગની ફણાઓ છે અને યમુનાજીનું જલ પાછું પ્રદૂષિત થયું છે. અને આ કાલી નાગને દૂર કરવાનું કાર્ય બધા વૈષ્ણવ ભેગા થઈને કરવું પડશે. વૈષ્ણવ સાથે મળીને એક થશે તો જ આ કાર્યમાં આગળ આપણને સફળતા મળશે. શ્રી યમુનાજી આપણા આરાધ્યા છે. દરેક વૈષ્ણવે સાથે આમાં જોડાવું જરૂરી છે. સૂરદાસજીએ 500 વર્ષ પહેલા ભવિષ્યનું વર્ણન કર્યું. छिपत गोवर्धन घटत वृंदावन कालिंदी रूप छिपायो. नागल कहશે सूरदास प्रभु या कलयुग में मोहे काहे को जीवायो. આ બધું જોવા માટે પ્રભુ આપે મને શા માટે જીવતો રાખ્યો છે? કે બધા કલયુગના દોષો બતાવ્યા કે છે કલયુગ દોષોનો નિધિ. પણ કલયુગમાં સૌથી મોટો ગુણ એ કે કેવલ પ્રભુનું નામ માત્ર લેવાથી જીવનો ઉદ્ધાર થઈ જાય. કલયુગ કેવલ નામ આધારા સુમિર સુમિર ભવ ઉતરહુ પારા. કલયુગમાં સૌથી મોટામાં મોટો આધાર જીવ પાસે હોય તો એ છે પ્રભુના નામનો આધાર. મહાભારતમાં એક પ્રસંગ આવે છે. યુધિષ્ઠિર ભગવાનને પૂછે છે કે પ્રભુ અવારનવાર આપ અમને કહો છો સાવધાન થઈ જાઓ, ચેતી જાઓ, થોડા સમયમાં કલયુગ આવશે, હમણાં કલયુગ આવશે. પણ પ્રભુ આ કલયુગ આવશે એની ખબર અમને કઈ રીતે પડશે? કલયુગનો પ્રભાવ કેવો હશે? કઈ કૃપા કરીને બતાવો. ભગવાને કહ્યું કહેવાથી નહીં સમજાય, કામ કરો. 5 ભાઈઓ બહાર ફરવા માટે નીકળો, 5 ભાઈઓ નગરચર્યા કરવા માટે નીકળો અને ત્યાં કોઈક વસ્તુ તમને આમ આશ્ચર્યકારક દેખાય એને નોંધી લેજો. સાંજે પાછા આપણે બધા ભેગા થઈ અને એના પર ચર્ચા કરશું. 5 ભાઈઓ નગરચર્યા કરવા માટે નીકળ્યા. ચાલતા ચાલતા યુધિષ્ઠિરે જોયું કે એક જળાશયમાં 2 સૂંઢવાળો એક હાથી પાણી પી રહ્યો હતો. એક સૂંઢથી પોતાનું પાણી પીતો હતો અને બીજી સૂંઢથી આસપાસ બીજા બધાનું પાણી પોતે પી જાય, બીજા કોઈને પાણી ના પીવા દે. યુધિષ્ઠિર વિચારા કેવો હાથી? 2 સૂંઢ છે, પોતાનું પાણી પીએ પણ બીજા કોઈને નથી પીવા દેતો. કંઈક એનું કારણ હશે. નોંધી લીધું. ભીમસેન જતા હતા. જતા જતા જોયું કે ગાય પોતાના વાછરડાને ચાટી રહી છે, વહાલ કરી રહી છે.
અને વાછરડાને ચાટતા એને વહાલ કરતા કરતા વાછરડું લોહી લુહાણ થઈ ગયું, જમીન પર પડ્યું, પોતાના પગ પર ઊભો ના રહી શકે, પણ ગાય એને વહાલ કરવાનું મૂકે જ નહીં. ભીમ વિચાર્યા કેવી માં છે, એનું વાછરડું લોહી લુહાણ થઈ ગયું, પોતાના પગ પર નથી ઊભું રહેતું, અને છતાંય ગાય એને ચાટવાનું બંધ નથી કરતી. આમાં કંઈક ભેદ હોવો જોઈએ. એમણે નોંધી લીધું. અર્જુને ચાલતા ચાલતા જોયું આકાશમાં એક પક્ષી ઉડી રહ્યું છે. પક્ષીના એક પાંખમાંથી વેદના મંત્રો નીકળી રહ્યા છે અને બીજી પાંખમાંથી પુરાણના શ્લોકો પ્રગટી રહ્યા છે, પણ એની ચાંચમાંથી લોહી ટપકી રહ્યું છે. અર્જુન વિચારે આ કેવું વિચિત્ર પક્ષી, પાંખોમાંથી વેદ અને પુરાણના શ્લોકો નીકળે છે પણ ચાંચમાંથી લોહી ટપકી રહ્યું છે. કંઈક આમાં રહસ્ય છે. નોંધી લીધું. સહદેવે ચાલતા ચાલતા જોયું રસ્તામાં એક જગ્યાએ બાજુમાં 5 કુવાઓ હતા. 3 કુવાઓમાં પાણી આમ છલોછલ ભરેલું હતું. એક કુવો અડધો ખાલી અને એક કુવો સાવ સુકાયેલો, તળિયું દેખાય. વિચાર્યું એક જ સપાટી પર બાજુમાં 5 કુવાઓ છે તો પાંચેમાં પાણી એક સરખું હોવું જોઈએ. 3 કુવામાં પાણી છલકાય, એક અડધો ખાલી અને એક સાવ સુકાયેલો. કઈક એનું કારણ હશે, એમને નોંધી લીધું. છેલ્લે નકુલે જતા જતા જોયું કે પહાડ પરથી એક બહુ મોટી શિલા પ્રચંડ વેગથી પડી રહી હતી, અને પડતા પડતા રસ્તામાં નાના મોટા છોડવા, ઝાડ, ઝૂંપડા, મકાન જે કંઈ આવે એ બધાનો ભૂકો કરી પ્રચંડ વેગથી પડી રહી હતી, અને છેવટે ઘાસના તણખલા સામે આવીને અટકી ગઈ. વિચારો આટલી મોટી શિલા, જે કઈ વચ્ચે આવ્યો એ બધાનો કચરઘર કાઢી નાખ્યો અને ઘાસના તણખલા સામે અટકી ગઈ. કંઈક ભેદ છે, એમણે નોંધી લીધું. 5 ભાઈઓ ફરી સાંજે મહેલમાં આવ્યા, ભગવાનને મળ્યા. બધાને પ્રભુએ પૂછ્યું, કહો તમે શું આશ્ચર્ય જોયું? યુધિષ્ઠિર કહે છે, મહારાજ મેં એક હાથી જોયો, 2 સૂંઢ હતી. એક સૂંઢથી પોતાનું પાણી પીતો હતો અને બીજી સૂંઢથી બીજા બધાનું પાણી પી જાય. ભગવાન કે આ બધા કલિયુગના રાજનેતાઓ પોતાના અધિકારનો ખાસે પણ સમાજમાં બીજા બધાના હકનું પોતે ખાઈ જશે, બીજા કોઈને ખાવા નહીં દે. આવા નેતાઓ કલિયુગમાં થશે. ભીમે કહ્યું, મહારાજ મેં જોયું ગાય પોતાના વાછરડાને ચાટી રહી હતી, વાલ કરી રહી હતી. વાછરડું લોહી લોહાણ થયું, પગ પર ઊભોય ના રહી શકે, અને ગાય છતાં એને વાલ કરવાનું મૂકે નહીં. ત્યારે ભગવાન કે આ બધા કલિયુગના મા બાપ પોતાના બાળકોને કારણ વગર ખોટું વાલ કરશે. એટલું વાલ કરશે, બાળકો બધા પોકળ બનશે. કોઈ ખોટું કામ કરીને આવશે તો ઠપકો આપવાના બદલે ઉલટો એનું ઉપરાણું લેશે. બાળકો પોતાના પગ પર ઉભા નહીં રહી શકે એવા નિર્માલ્ય બનશે, ને છતાંય મા બાપ કારણ વગર ખોટું વાલ કરવાનું મૂકશે. અર્જુને કહ્યું કે પ્રભુ મેં જોયું કે પક્ષી એક પાંખમાંથી વેદના મંત્ર, બીજીમાંથી પુરાણના શ્લોક નીકળી રહ્યા હતા, પણ ચાંચમાંથી રક્ત ટપકી રહ્યું હતું. ભગવાન કે આ બધા કલિયુગના બુદ્ધિજીવીઓ, ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, ધર્મના ઉપદેશકો પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજનું લોહી ચૂસવામાં કરશે. સદેવ કે પ્રભુ મેં જોયું એક જગ્યાએ બાજુમાં 5 કુવાઓ, 3માં પાણી છલોછલ ભરેલું, એક અડધો સુકાયેલો, એક કુવો સાવ ખાલી. ભગવાને કહ્યું આ કલિયુગની સમાજ વ્યવસ્થા, જેમની પાસે સંપત્તિ હશે, એટલું ધન હશે કે ક્યાં રૂપિયો વાપરવો એની ચિંતા કરશે. ઘરમાં ધન ઉભરાતું હશે. એક વર્ગ એવો હશે જે મહેનત કરી, પરિશ્રમ કરી અને પોતાની આજીવિકા રળી લેશે, અને એક વર્ગ સમાજમાં એવો હશે કે સવારે ઘરમાં ચૂલો પેટે તો સાંજે ઘરમાં શું રાંધવું એની બિચારાને ચિંતા હશે. આવી અસામાન્ય સમાજ વ્યવસ્થા કલિયુગમાં ઊભી થશે. નકુલે કહ્યું કે પ્રભુ મેં જોયું કે બહુ મોટી શિલા પ્રચંડ વેગથી પહાડ પરથી પડી રહી હતી, અને પડતા પડતા રસ્તામાં જે કઈ નાના મોટા છોડવા, ઝાડ, ઝૂંપડા, મકાન આવે બધાનો કચરઘાણ કરીને ઘાસના તણખલા સામે અટકી ગઈ. ભગવાને કહ્યું જે શિલા પડી રહી હતી એ હતો કલિયુગનો કાલનો પ્રવાહ, અને આ કાલનો પ્રવાહ કોઈનાથી ન રોકાય. જેની વચ્ચે આવે એ બધાને તાણીને લઈ જાય. અને જે ઘાસના તણખલા સામે આવી
અને શિલા અટકી ગઈ. એ ઘાસનું તણખલું એ હતું પ્રભુનું નામ. કાલના પ્રવાહને રોકવાનું સામર્થ્ય અગર કોઈનામાં છે તો એ છે કૃષ્ણનું નામ. બીજા કોઈનામાં સામર્થ્ય નથી કે આ કાલના પ્રવાહને રોકી શકે. એટલા માટે કલૌ કેશવ કીર્તનાર્થ, કલિયુગમાં સૌથી મોટામાં મોટો આધાર તો એ પ્રભુના નામનો આધાર છે. અને કલિયુગનો આ સદગુણ જોઈ અને પરીક્ષિતે કલિયુગને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો છે. શ્રી મહાપ્રભુજીએ પણ આપણને એ જ વાત બતાવી છે. જો ઘણા વૈષ્ણવ આજે કહેતા હોય શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગને 450 વર્ષની અવધિ આપી, શ્રી ગોકુલનાથજીની કૃપાથી બીજા 50 વર્ષ એટલે પુષ્ટિ માર્ગને 500 વર્ષની અવધિ મળી. 500 વર્ષ પૂરા થઈ ગયા, હવે પુષ્ટિ માર્ગ રહ્યો નથી. આવું કહેનારા હોય તો એની બહુ મોટી ભૂલ છે. 500 વર્ષની અવધિ કોના માટે છે? 500 વર્ષની અવધિનો અર્થ શું? તો કે 500 વર્ષ સુધી બધું પોતાની મૂળ પદ્ધતિ અને પરંપરા અનુસાર થતું રહેશે. 500 વર્ષ પછી એવો સમય આવશે કે ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ દિવસે દિવસે બધું દુર્લભ થતું જશે. સમર્પિત જીવન જીવવું વૈષ્ણવ માટે થોડું દુષ્કર લાગશે. 500 વર્ષ સુધી તો બરાબર ચાલશે, પણ પછી થોડો વિપરીત સમય આવતો જશે. અને 500 વર્ષની અવધિ એટલે શું? જ્યારે શ્રી મહાપ્રભુજીએ ત્રિદંડ સંન્યાસ ગ્રહણ કર્યો, 40 દિવસ સુધી મૌન ધારણ કર્યું, આસુર વ્યામો લીલા કરતા પહેલા શ્રી ગોપીનાથજીને, શ્રી ગુસાઈજી બાળક હતા, શ્રી મહાપ્રભુજીને દંડવત કરવા પધાર્યા. પૂછ્યું, તાજચરણ આપ નિત્ય લીલામાં પધારશો, પછી અમારું કર્તવ્ય શું? ત્યારે શ્રી મહાપ્રભુજીએ મૌન હોવાથી પોતાની અંગુલીથી રેતીમાં 3.5 શ્લોક લખ્યા. યદા બહિર્મુખા યોયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાસતા દેહ ચિત્તા દયોપ્યુત સર્વતા ભક્ષ્યિષ્યંતિ યુષ્મા નીતિ મતિર્મમ. એવો સમય આવશે, તમે ઠાકોરજીની સેવાને સ્મરણ દ્વારા જો પ્રભુની સન્મુખ રહેશો તો કાલ તમારું કંઈ નહીં બગાડી શકે. પણ તમે જો ભગવાનથી બહિર્મુખ થશો, ઠાકોરજીની સેવા છોડી દેશો, સ્મરણ છૂટી જશે, સત્સંગ ચાલ્યો જશે, તો પછી તમારા ઘરમાં કલિયુગનો પ્રવેશ થશે. કાળ તમારો કોળિયો કરી જશે. કાળમાં રહેલા દેહ ચિત્તા બધું તમારું ભક્ષણ કરી જશે. 500 વર્ષની અવધિ એના માટે છે કે જેને ઠાકોરજીના સેવા, સ્મરણ અને સત્સંગ છોડી દીધા છે. આજે જેના ઘરમાં પ્રભુની સેવા નથી, મુખમાં પ્રભુનું નામ નથી, સત્સંગ માટે જેને જરા પણ પરાયણતા નથી, એના ઘરમાં માનો કલિયુગનો પ્રવેશ થઈ ચૂક્યો, એના 500 વર્ષ પૂરા થઈ ગયા. પણ એક વૈષ્ણવના ઘરમાં પણ જ્યાં સુધી ઠાકોરજીની સેવા બિરાજતી રહેશે ને ત્યાં સુધી પુષ્ટિ માર્ગ પૂરો થવાનો નથી. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રનું અસ્તિત્વ છે ત્યાં સુધી પુષ્ટિ માર્ગની અસ્મિતા આખા વિશ્વમાં ફેલાતી રહેશે. આ 500 વર્ષની અવધિ એના માટે છે કે જેને સેવા સ્મરણ છોડ્યા અને પ્રભુથી બહિર્મુખ થયા છે. અને એટલા માટે પરમાનંદ દાસજી વર્ણન કરે છે, જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામ ગુસાઈ, જબલગ શ્રી ભાગવત કથારસ, તબલગ કલયુગ નાહી. જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામ ગુસાઈ, જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામ ગુસાઈ, જબલગ શ્રી ભાગવત કથારસ, તબલગ કલિયુગ નાહી, જબલગ ગોકુલ
જ્યાં સુધી શ્રી યમુનાજી બિરાજે છે, જ્યાં સુધી ગાયની પૂજા થાય છે, જ્યાં સુધી શ્રી ગિરિરાજજી બિરાજે છે, જ્યાં સુધી ગોકુલ ગામ, જ્યાં સુધી વલ્લભકુલ અને જ્યાં સુધી શ્રીમદ ભાગવતજીની કથાનો રસ વર્ષણ થાય ત્યાં સુધી કલિયુગનો પૂરો પ્રભાવ દેખાશે નહીં, એમ પરમાનંદ દાસજી કહે છે. જબ લગ સેવા નંદ નંદન સો પ્રીતિ લગાઈ. જ્યાં સુધી વૈષ્ણવના ઘરમાં સેવા છે, પ્રભુ સાથે આપણું મન જોડાયેલું છે, ત્યાં સુધી કલિયુગનો પ્રભાવ નહીં દેખાય. અને કહે છે કે આજ ફલ જોઈને પરીક્ષિતે કલિયુગને પોતાના રાજ્યમાં રહેવા દીધો. કે છે કે શું કહું, જ્યારથી કલિયુગ આવ્યો માનો સત્વ ચાલ્યું ગયું છે અને તારા દુઃખનું કારણ આ કલિયુગ છે. ભક્તિ કહે છે કે મહારાજ આપે મારા દુઃખનું કારણ તો બતાવ્યું, પણ એ દુઃખને દૂર કરવાનો ઉપાય પણ મને બતાવો. રોગ તો બતાવ્યો, પણ રોગને દૂર કરવાની ઔષધિ પણ મને બતાવો. નારદજી કહે છે ભક્તિ તું ચિંતા નહીં કર, તને બીજો કોઈ નહીં, તને ભવ રોગ લાગુ પડ્યો છે અને ભવ રોગને દૂર કરવાની કોઈ ઔષધિ હોય તો એ છે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનું ચિંતન. તો પ્રભુના ચરણોનું ચિંતન કર. હે ભક્તિ તું તારા સ્વરૂપને યાદ કર. મુક્તિને તો પ્રભુએ તારી દાસી બનાવીને મોકલી છે. અરે જેની પાસે કોઈ સાધન ન હોય, જેની પાસે કેવલ ભક્તિ તું હોય, એનાથી પ્રભુ રાજી થઈ જાય અને પ્રભુ મળી જાય. પ્રભુના ચરણોનું તું આરાધન કર. ભવરોગને દૂર કરવાનું સામર્થ્ય ભગવાનના ચરણારવિંદ સિવાય કોઈનામાં નથી. નારદજીએ ભક્તિને એનું મહાત્મ્ય જ્ઞાન કરાવ્યું અને ભક્તિના અંગો પુષ્ટ થવા લાગ્યા. ભક્તિ કેવા લાગી, નારદજી આપ ધન્ય છો, ભગવદીઓના દર્શન ધન્ય છે. મારું મહાત્મ્ય જ્ઞાન આપે મને કરાવ્યું, મારી ચિંતા દૂર થઈ, પણ મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય જાગે એવો કોઈ ઉપાય બતાવો. નારદજી પેલા જ્ઞાન અને વૈરાગ્ય પાસે જઈ વેદની રૂચાઓનું ગાન કરવા લાગ્યા, ઉપનિષદોના પાઠ કરે, ગીતાનું ગાન કરે. વચ્ચે વચ્ચે આમ ઊંઘ ઉડે ને થોડા થોડા બેઠા થતા હોય એવું લાગે, પણ પાછા મૂર્છિત થઈને ઢળી પડે. નારદજી વિચાર કરવા લાગ્યા, જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાનો ઉપાય કોને પૂછવું? ત્યાં સામે સનત કુમારો મળ્યા. સનત કુમારો કે છે મા ચિંતામ કુરુ દેવર્ષે હર્ષ ચિત્તે સમાવહ ઉપાય સુખ સાધ્યો અત્યવર્તતે પૂર્વ એવહિ. હે દેવર્ષિ તમે ચિંતા ન કરો, જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાનો ઉપાય અહીંયા પહેલાથી જ વિદ્યમાન છે. અનેક પ્રકારના યજ્ઞો બતાવ્યા, દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, પણ બધા યજ્ઞમાં સૌથી મોટો યજ્ઞ એ જ્ઞાન યજ્ઞ કહેવામાં આવ્યો છે. મારા કાકડિયા પરિવારે જે આયોજન કર્યું ને, આ એક યજ્ઞ છે અને આ યજ્ઞનું નામ છે જ્ઞાન યજ્ઞ. શ્રીમદ ભાગવતજીની કથા જ્ઞાન યજ્ઞ કહેવાય છે. અને યજ્ઞમાં જે શ્રોતાઓ શ્રવણ કરવા માટે બેસે ને, માનો આપણે એક પ્રકારની આહુતિ આપીએ છીએ. આપણા જેટલા દુર્ગુણો છે ને, આ બધા દુર્ગુણોની આહુતિ આ યજ્ઞમાં અપાય અને આપણો દેહ, આપણું મન, અંતઃકરણ બધું વિશુદ્ધ બને. જ્ઞાન યજ્ઞ બધા યજ્ઞમાં મોટો છે. તમે શ્રીમદ ભાગવતજીની કથા કરો, ભાગવતજીની કથાનું આયોજન થશે, ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ પ્રગટ થશે અને એનું દુઃખ દૂર થશે. પૂછો ભાગવતજીની કથા ક્યાં કરું, ક્યારે કરું, કેવી રીતે કરું? તો કે ગંગાજીના કિનારે આનંદ નામનો તટ છે. આનંદ નામના તટ ઉપર તમે શ્રીમદ ભાગવતજીની કથા કરો. ગંગા દ્વાર સમીપે તો તટ આનંદ નામકમ. ત્યાં એવું નિર્મળ જલ વહે છે. જલમાં સોનેરી રંગના કમળો ખીલે છે. એની સુગંધથી આખું વાતાવરણ ત્યાં દિવ્ય છે. વાઘ, સિંહ અને હરણ પરસ્પર વિરોધી સ્વભાવવાળા જીવો પોતાનો મૂળ સ્વભાવ ભૂલી અને ત્યાં સાથે વિહાર કરે છે. ત્યાં ભાગવતજીની કથા કરો, એનાથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું દુઃખ દૂર થશે. કથાનું આયોજન થયું.
જ્યાં બધાને વધાઈ મળી, શ્રીમદ ભાગવતજીની કથા કરવાના છે. બધા દેવો, ઋષિ મુનિઓ, તપસ્વીઓ પ્રસન્ન થયા. દેવો આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. આખું વાતાવરણ મંગલમય બની ગયું. પ્રભુનો જય જયકાર આખા વાતાવરણમાં ગુંજવા લાગ્યો. વ્યાસપીઠ પર સનત કુમારો બિરાજમાન થયા. ચારે તરફથી બધા જ હાથમાં કરતાલ, મંજીરા, ઝાંડ લઈ પ્રભુના ગુણગાન ગાતા ગાતા જ્યાં શ્રીમદ ભાગવતજીની કથા થઈ રહી છે, ભક્તોના ટોળાને ટોળા, ભક્તોના વૃંદ ત્યાં આવવા લાગ્યા અને બધા સાથે મળીને ગાવા લાગ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा. ઓ હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. हे નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. રાધે કૃષ્ણ 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 રાધે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ઓ રાધે કૃષ્ણ 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 રાધે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. રાધે કૃષ્ણ 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 રાધે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ઓ રાધે કૃષ્ણ 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 રાધે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. રાધે કૃષ્ણ 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 રાધે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ઓ રાધે કૃષ્ણ 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 રાધે કૃષ્ણ કૃષ્ણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. જ્યાં કથાનો પ્રારંભ થયો, બધા જ તીર્થો પોતાના મહાત્મ્ય સાથે આવીને ત્યાં વસ્યા. બધા દેવો શ્રવણ કરવા આવ્યા. સ્વયં ઠાકોરજી પણ પોતાનું નિજધામ છોડી અને પોતાની લીલાઓનો ગુણગાન શ્રવણ કરવા માટે ત્યાં પધાર્યા છે. જો જ્યાં પ્રભુની લીલાઓનો ગુણગાન થાય ત્યાં સ્વયં ઠાકોરજી પોતે શ્રવણ કરવા પધારે છે. બીજો એક પ્રોટોકોલ તમને સમજાવું. આપણે ત્યાં એવી પદ્ધતિ છે, વૈષ્ણવ ખાસ ધ્યાન રાખવું. પ્રભુની સન્મુખ અથવા તો સત્સંગમાં કે કથા શ્રવણ કરવા જઈએ ત્યાં વિવેકથી પલાઠી વાળી પોતાના પગ ન દેખાય એ રીતે બેસવું જોઈએ. શારીરિક તકલીફ હોય, ખુરશી પર બેસીએ એમાં કઈ વાંધો નથી, પણ મેં જોયું ઘણા લોકો આમ પાછળ સૂતા સૂતા ટાટિયા લાંબા કરીને બેઠા હોય, અવિવેકથી. ભયંકર અપરાધ છે.
એનું કારણ જ્યાં કથા થઈ રહી હોય, પ્રભુ પોતાનું નિજધામ છોડી લીલાઓનું ગુણગાન શ્રવણ કરવા માટે પધારે છે. મારા કુરજીભાઈએ મનોરથ કર્યો, શ્રી ગિરિરાજ બાવાની સાનિધ્યમાં શ્રીમદ ભાગવતજીનું સત્સંગ કરવું છે. પત્રિકા છપાઈ, પત્રિકા આપ સૌ વૈષ્ણવના હાથમાં આવી. આપના માથે બિરાજતા સેવ્ય સ્વરૂપોને વધાઈ મળી કે વ્રજમાં પ્રભુ વિચારે કે આ તો મારું નિત્ય લીલા ધામ છે, મારું નિજધામ છે, ત્યાં જ મારી લીલાઓના ગુણગાન ગવાવાના છે. તમે સૌ પોતાના વતનથી અહીંયા વ્રજમાં આવ્યા. યાદ રાખો, તમે એકલા નથી આવ્યા, તમારા માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ પણ સાથે પધાર્યા છે. ને કથા શ્રવણ કરવા તમે આવો છો ને ત્યારે તમારા ઠાકોરજી તમારા ખોળામાં બિરાજીને પોતાની લીલાઓનું ગુણગાન શ્રવણ કરે છે. નાનું બાળક માના ખોળામાં હોય, માની કમર દુખે, શરીર અકળાય, પણ માં સતત બાળકનું સુખ વિચારે. એમ આપણે જ્યારે ભગવત લીલાઓનું શ્રવણ કરીએ ત્યારે સ્વયં આપણા પ્રભુ આપણા ખોળામાં બિરાજીને પોતાની લીલાઓનું ગુણગાન શ્રવણ કરે છે. નારદજીએ ભગવાનને એકવાર પૂછ્યું કે પ્રભુ આપના અનંત નામ છે, અનંત ધામ છે, કોઈક અમારે આવશ્યક કાર્ય હોય ને આપને તાત્કાલિક મળવું હોય તો આપ ક્યાં મળો? ભગવાને કહ્યું, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. હું નિત્ય મારા વૈકુંઠમાં પણ નથી હોતો ને યોગીઓના હૃદયમાં પણ નહીં, પણ મારા ભક્તો જ્યાં મારું ગુણગાન ગાઈ રહ્યા હોય ત્યાં હું તમને નિત્ય પ્રાપ્ત થઉં. પ્રભુનું નામ છે લીલા ગુણગાન પ્રિય. પ્રભુને પણ પોતાની લીલાઓનો ગુણગાન શ્રવણ કરવામાં ખૂબ જ આનંદ આવે છે. પ્રસંગ આવે છે, શ્રી મહાપ્રભુજીના સેવક દેવા કપૂર ક્ષત્રિય જલગરાની સેવા કરે અને એ સમયમાં પરમાનંદ દાસજીના કીર્તનો બહુ જ વિખ્યાત થયા. આ દેવા કપૂરને પરમાનંદ દાસજીના કીર્તનો શ્રવણ કરવામાં ખૂબ જ આસક્તિ. 11 રાતભર કીર્તનો થાય. શિયાળાની કડકડતી ઠંડીમાં શેનની સેવા પહોંચી યમુનાજીની પહેલે પાર તરીને જાય, રાતભર કીર્તનો સાંભળે, સવારે તરીને પાછા આવે અને સેવા પહોંચે. 11 રાતના કીર્તનો થતા હતા. દેવા કપૂર ક્ષત્રિય કીર્તનો શ્રવણ કરવા માટે આવ્યા. કીર્તનો સંભળાવતા સંભળાવતા પરમાનંદ દાસજીને એવા દર્શન થયા કે દેવા કપૂર ક્ષત્રિયના ખોળામાં બિરાજે શ્રી નવનીત પ્રિયાજી એમના કીર્તનો શ્રવણ કરી રહ્યા છે. આ દર્શન થતા વિચાર્યું કે જે સેવકના ખોળામાં બિરાજી અને ઠાકોરજી મારા કીર્તનો સાંભળે છે તો એના ગુરુમાં કેટલું સામર્થ્ય છે. એમ વિચારી શ્રી મહાપ્રભુજીના શરણમાં આવ્યા છે. પ્રભુનું નામ છે લીલા ગુણગાન પ્રિય. સ્વયં પ્રભુ પધાર્યા, ભક્તિ પ્રગટ થઈ, સૌના હૃદયમાં ભક્તિને સ્થાન મળ્યું અને કથાનું શ્રવણ કરી જ્ઞાન અને વૈરાગ્ય પાછા ચેતન થયા છે. શ્રીમદ ભાગવતજીનું પ્રભાવ બતાવ્યો છે, ભાગવતજીનું મહાત્મ્ય બતાવ્યું છે. 3જા અધ્યાયમાં કથા કહી, જ્યારે ભૂતલનો ત્યાગ કરી ભગવાનના સ્વધામ પધારવાનો સમય થયો ત્યારે ઉદ્ધવજીએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, ભક્તોના કાર્ય સિદ્ધ કરી આપ તો સ્વધામ પધારી જશો. આપના પધાર્યા પછી કલિયુગનો પ્રારંભ થશે, દુષ્ટ વૃત્તિવાળા મનુષ્યો થશે, એમનો સંગ કરી સજ્જનોની વૃત્તિ પણ દુષ્ટ થશે. દુષ્ટોના ભારથી દુઃખી થયેલી આ પૃથ્વી પ્રભુ કોના શરણમાં જશે? આપના વગર આપના ભક્તો પોતાનો નિર્વાહ કેવી રીતે કરશે? કંઈક તો કૃપા કરો. અને સમયે સ્વકીયમ યદ ભવેત તેજસ તચ્ચ ભાગવતે દધાત તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ તેનેયમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે સેવનાથ શ્રવણાથ પાઠાત દર્શનાથ પાપનાશિની. ભગવાને પોતાનું સંપૂર્ણ તેજ શ્રીમદ ભાગવતજીમાં પધરાવ્યું. સૂક્ષ્મ રૂપે ભગવાને ભાગવતજીમાં પ્રવેશ કર્યો અને ઉદ્ધવજીને કહ્યું કે ઉદ્ધવજી, મારા સ્વધામ ગમન પછી કલિયુગના જીવોનો ઉદ્ધાર ભાગવતજી દ્વારા થશે. ભાગવતજી મારું પોતાનું જ વાંગમય સ્વરૂપ છે અને એટલા માટે સેવનાથ શ્રવણાથ પાઠાત દર્શનાથ પાપનાશિની, ભાગવતજીની તમે સેવા કરો. પ્રાચીન વખતમાં મેં જોયું, ઘણી જગ્યાએ ઘરમાં ઠાકોરજીની સેવા ના બિરાજતી હોય તો સુબોધનીજી આદિ ગ્રંથોની સેવા કરી એમને ભોગ ધરીને લેવાની પણ પદ્ધતિ છે. શ્રીમદ ભાગવતજી સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. શ્રવણાથ, તમે કથાનું શ્રવણ કરો.
પાઠાત ભાગવતજીનો પાઠ કરો, કઈ ન થાય તો કેવલ શ્રીમદ ભાગવતજીનું દર્શન કરવા માત્રથી આપણા અનેક દોષોની નિવૃત્તિ થઈ જાય છે. એવું સામર્થ્ય શ્રીમદ ભાગવતજીમાં છે. આગળ કથા કહી, અત્ર તે કીર્તયિષ્યામિ ઇતિહાસમ પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. કે છે હું તમને પુરાણના ઇતિહાસની એક કથા સંભળાવું છું, અને આ પ્રસંગનું જે શ્રવણ કરે એના બધા જ અંતઃકરણના દોષો નિર્મૂળ થઈ જાય. અને આ પ્રસંગ એટલો પાવન છે કે જેનું શ્રવણ કરે એના પિતૃઓને પણ તૃપ્તિ મળે છે. તુંગભદ્રા તટે પૂર્વમ અદ્ભુત પત્તનમ ઉત્તનમ આત્મદૈવ પુરે તસ્મિન સર્વ વેદ વિશારદ. તુંગભદ્રા નદીના તટ પર એક નગર, અને ત્યાં આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તુંગભદ્રા નદીનો કિનારો એટલે આપણો માનવ દેહ, આત્મદેવ એટલે જીવ. આત્મદેવના લગ્ન થયા છે ધુંધુલી સાથે. ધુંધુલી એટલે આપણી ધુઆ પુઆ કરનારી બુદ્ધિ. આત્મદેવ સીધો સાધો સરળ તપોનિષ્ઠ બ્રાહ્મણ, પણ પેલી ધુંધુલી જિદ્દી અને પોતાનું ધાર્યું કરાવનારી સ્ત્રી. હું કહું એ જ ઘરમાં થવું જોઈએ, બીજા કોઈનું ના ચાલે. એના લક્ષણોનું વર્ણન ભાગવતજીમાં છે. સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સકુલોદ્ભવા લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા સુરાચ ગ્રહ કૃત્યેશુ કૃપણા કલહ પ્રિય. સારા બ્રાહ્મણ કુળમાં જન્મેલી, દેખાવમાં સુંદર પણ સ્વભાવમાં જિદ્દી, પોતાનું ધારેલું કરાવનારી અને લોક વ્યવહાર ખૂબ જ ગમતો. સ્વભાવથી ક્રૂર, બડાઈખોર, કૃપણ અને હંમેશા ક્લેશ પ્રિય સ્ત્રી હતી. જુઓ કહે છે કે આવા ભગવદીઓ ઘરે પધારે તો કઈ રીતે એમનું સ્વાગત કરવું. 4 પ્રકાર બતાવ્યા. ઘર આવે વૈષ્ણવ જબી દીજે 4 રતન, આસન જલ વાણી મધુર યથાશક્તિ સોન. વૈષ્ણવ ઘરે પધારે તો સૌથી પહેલા બેસવા માટે આસન આપો. જલ ઠાકોરજીના જારીજીના જલથી સ્વાગત કરો. નહીં લેતા હોય તો બહુ તો ના પાડશે, પણ પૂછવામાં વાંધો શું. અને તમારા ઘરનું જલ કોઈ ભગવદીએ લઈ લીધું ને તો તમારો ઉદ્ધાર થઈ જશે. વાણી મધુર, મધુર વાણીથી ભગવદીઓનું સ્વાગત કરો. એવું નહીં બપોરના 2 વાગ્યા છે ને ખબર પડતી નથી, કોઈની ઊંઘ બગાડે છે, આવા ટાઈમે કઈ થોડી હવાય. મધુર વાણીથી વૈષ્ણવનું સ્વાગત કરો. અને યથાશક્તિ સોન, ઠાકોરજીને જે કંઈ પણ લીલો મેવો, સૂકો મેવો, દૂધઘર મિશ્રી જે કંઈ ધર્યું હોય, ઠાકોરજીના મહાપ્રસાદથી વૈષ્ણવનું સમાધાન કરો. 4 પ્રકારે વૈષ્ણવનું સ્વાગત કરવું, એમ શ્રી હરિરાજજી આજ્ઞા કરે છે. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. બહુ જ આનંદનો વિષય છે કે આજે આખો મારો પરિવાર, મારા મનોરથી પરિવારના ખૂબ જ ભાવ અને સ્નેહથી આખો પરિવાર અહીંયા ઉપસ્થિત છે. શ્રી ભાગવતજીનું પૂજન કરીને બિરાજશે અને મનોરથી પરિવાર પણ પુષ્પમાલાથી આપનું સન્માન. અને જો આવા ભગવદીઓ જ્યારે ઘરે પધારે, આપણે ત્યાં પરંપરા છે, પ્રાચીન સમયમાં સૂરદાસજી, કુમનદાસજી, પરમાનંદદાસજી એવા ભગવદીઓ એકબીજા ભગવદીઓના ઘરે ભગવદ વાર્તાને સત્સંગ કરવા જતા હતા. કે છે ને એકવાર સૂરદાસજી આદિ વૈષ્ણવ કુમનદાસજીના ઘરે આવ્યા. અરે કુમનદાસજી, કછું ભગવદ લીલા રસ કો શ્રવણ કરાવો. કે છે કુમનદાસજીને યુગલ સ્વરૂપની લીલામાં આસક્તિ હતી. નિરંતર એમનું ચિત્ત, એમની ચિત્તની વૃત્તિઓ યુગલ સ્વરૂપના લીલા વિહારમાં રત રહેતા. વિચારે કે ન જાણે મારા મુખથી શું નીકળી જાય. કુમનદાસજી કહે, મેં કા ભગવદ વાર્તા કરું, આપ સૂરદાસજી જैसे અન્ય મહાનુભાવ ક્યાં પધારો. અને આ બધા ભગવદીઓ પરમાનંદ દાસજીના ઘરે આવ્યા. અને આ ભગવદીઓ આવ્યા ત્યારે પરમાનંદ દાસજીને એટલો આનંદ આવ્યો અને પરમાનંદ દાસજીએ વર્ણન કર્યું કે આયે મેરે નંદ નંદન કે પ્યારે. आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे
त्रिभुवन के उजियारे, त्रिभुवन के उजियारे आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे। हृदय कमल के मध्य विराजत, हृदय कमल के मध्य विराजत, श्री ब्रजराज दुलारे आए मेरे नंद नंदन के प्यारे। प्रेम सहित वसत उर मोहन, प्रेम सहित वसत उर मोहन, नेक होटरत नटारे, नेक होटरत नटारे आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे। काजानु को पुण्य उदय भयो, काजानु को पुण्य उदय भयो, मेरे घर जो पधारे, मेरे घर जो पधारे। परमानंद करत न्योछावर, परमानंद करत न्योछावर, वार वार तनवारे, वार वार तनवारे आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के, नंद नंदन के, नंद नंदन के प्यारे। નારદજી પધાર્યા, વ્યાસજી પ્રસન્ન થઈ ગયા. આજે મારા કોઈ જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થયો કે મારા ઘરે ભગવદીય પધાર્યા છે. સ્વાગત કર્યું, પ્રશ્ન પૂછ્યો, કૃપા કરીને બતાવો, મારા મનમાં સંશય છે કે મેં વેદોનો વિસ્તાર કર્યો, સ્ત્રી અને શૂદ્રોના ઉદ્ધાર માટે મહાભારતની રચના કરી, જન સામાન્યના ઉદ્ધાર માટે 17 પુરાણની રચના કરી, પણ મને એવું લાગે છે કે જેના માટે મારો અવતાર થયો એ કાર્ય હજી અધૂરું છે. આપ મને બતાવો કે મારા જીવનના ચિત્રમાં કયો રંગ ખૂટી રહ્યો છે. નારદજી કે જુઓ વ્યાસજી, પ્રભુએ તમને કલિયુગના જીવોના ઉદ્ધાર કરવા માટે મોકલ્યા છે. આટલી રચના તો આપે કરી, પણ પ્રભુ એવું ઈચ્છે છે કે આપના દ્વારા કોઈ એવી રચના થાય કે જગતની પાછળ ભાગતા જીવો છે એ જગદીશની પાછળ ભાગતા થઈ જાય. વ્યાસજી કે શું કહું, શેની રચના કરું? નારદજી કે ઉપદેશ આપીશ તો નહીં સમજાય. મારા જીવનમાં મેં સત્સંગનો જે પ્રભાવ અનુભવ્યો છે એ તમને કહું. પૂર્વ જન્મમાં હું દાસીનો પુત્ર હતો. ન મારા જીવનમાં કોઈ આચાર વિચાર હતા કે ન કોઈ સારા સંસ્કાર હતા, પણ કહે છે ને કે પ્રભુ જ્યારે કૃપા કરીને વરણ કરવાનો વિચાર કરે તો ક્યારેક પ્રભુ પાત્રતા પણ જોતા નથી. પ્રભુએ કદાચ મારો વરણ કરવાનો વિચાર કર્યો હશે. જોત જોતામાં ચાતુર્માસ આવ્યો. મારા ગામમાં મહાનુભાવો સંત પુરુષ ચાતુર્માસ કરવા માટે રોકાયા. ગામના લોકોએ મને કહ્યું, તારે અને તારી માએ આ મહાપુરુષની સેવા કરવા માટે રોકાવાનું છે. ન મને એમનામાં કોઈ શ્રદ્ધા હતી કે ન મને એમની સેવામાં કોઈ રસ હતો. ગામના લોકોના કહેવાથી મા દીકરો એમની સેવા કરવા લાગ્યા. પણ જેમ જેમ એમની સેવા કરતા ગયા તેમ તેમ મારા જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું.
પછી તો એમના જાગતા પહેલા હું જાગી જતો, સેવા કરવા બેસો તો એમના માટે ફળ અને ફૂલ ચૂંટીને લઈ આવતો, રાત્રે પોળે ત્યારે હું એમની ચરણ સેવા કરતો. આ સંતોના સંગથી મારા જીવનમાં મોટું પરિવર્તન આવ્યું હતું. આ સંતોનો એવો રંગ મને લાગ્યો. એકવાર એમને પોતાનું ઉચ્છિષ્ટ અધરામૃત મને ભોજન કરવા આપ્યું અને એમનું અધરામૃત ખાવાથી મારા જીવનના સગળાએ દોષ ચાલ્યા ગયા. પછી મારું નામ એમણે હરિદાસ રાખ્યું. દિવસો વીતવા લાગ્યા. જોતજોતામાં ચાતુર્માસ પૂરો થયો, ખબર પણ ના પડી. સંતોએ કહ્યું આવતીકાલે અમે અહીંથી વિદાય લેવાના છીએ. ના સાંભળીને જાણે મારા હૃદય ઉપર વજ્રાઘાત થયો હોય. મેં કહ્યું જો અહીંથી જવું જ હતું તો મારી સાથે પ્રીત શા માટે જોડી? હવે મારામાં એટલું સામર્થ્ય રહ્યું નથી કે હું આપના વગર જીવી શકું. નારદજી કે વિચાર કરવા લાગ્યો કે આ સંતમાં અને દુર્જનમાં કઈ બહુ ઝાઝો ફરક નથી. દુર્જન જ્યારે આવતા હોય ત્યારે દુઃખ થાય અને સંત જ્યારે છોડીને જતા હોય ત્યારે દુઃખ થાય. હું એમના પગ પકડીને બેસી ગયો. કેવા લાગ્યો, મને મારી નાખો અથવા તમારી સાથે લઈ જાઓ, પણ તમારા વગર જીવી શકો એટલું સામર્થ્ય મારામાં નથી. એમને કહ્યું હરિદાસ, જો તારે તારા ઘરમાં રહી તારી માની સેવા કરી અને માનું ઋણ ચૂકવવાનું છે. એ ઋણ જો બાકી રહી જશે તો એના માટે તારે ફરીથી જન્મ લેવો પડશે. એમણે કહ્યું કે હું તને એક મંત્ર આપું છું, એ મંત્રના 32 લાખ જાપ તું કરજે અને 32 લાખ જપ જ્યારે પૂરા થશે ત્યારે પ્રભુ કૃપા કરીને તને દર્શન આપશે. પણ ધ્યાન રાખ, ગણવાનું કામ પ્રભુ પર છોડજે. ગણતરીના ચક્કરમાં તું નહીં પડતો. પ્રભુને જો લાગશે કે 32 લાખ પૂરા થઈ ગયા તો કાલે જ તને દર્શન થઈ જાય, અને ભગવાનને જો નહીં લાગે તો કદાચ કેટલાય જન્મો પણ લેવા પડે. ધ્યાન ગણતરીમાં નહીં, ધ્યાન પ્રભુના નામમાં રાખજે. ઉપદેશ આપીને સંતો ચાલ્યા ગયા. હરિદાસ ઘરમાં રહી માની સેવા કરવા લાગ્યા. થોડા સમયમાં એમની માં ક્યાંય જઈ રહી હતી, સર્પનો દંશ થવાથી એનું મૃત્યુ થયું. ઘરમાં જેટલી સંપત્તિ હતી એમની માં પાછળ ક્રિયાકર્મમાં બધો ખર્ચ કરી અને હરિદાસ એ પથ ઉપર ચાલી નીકળ્યા કે જેમના જીવનનું પરમ લક્ષ્ય હતું. ચાલતા જાય છે, પ્રભુનું નામ લેતા જાય છે. ચાલતા ચાલતા તીર્થોની યાત્રા કરે છે. પગમાં છાલા પડી ગયા છે, પણ વિચારે છે, ચલતે ચલતે પૂછા મુझको मेरे पैर के छालों ने, चलते चलते पूछा मुझको मेरे पैर के छालों ने, बस्ती कितनी दूर बसा ली दिल में बसने वालों ने. હૃદયમાં વસવા વાળા જે ક્યાં વસી ગયા છે. વ્રજમાં આવ્યા, વૃક્ષ નીચે ઉભા છે, આંખો બંધ છે. એવી અનુભૂતિ થઈ કે દૂરથી જાણે પ્રભુના વાંસળીનો સ્વર વેણુ નાદ એમને સંભળાયો. રોમ રોમ પુલકિત થઈ ગયા. આંખો બંધ છે એવો અનુભવ થયો કે શ્યામ વર્ણવાળો પીતાંબરધારી બાળક વેણુ વગાડીને નૃત્ય કરતા કરતા માનો એમને પોકારી રહ્યું હોય. ઝબકીને આંખો ખોલી એ સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું. વિચારવા લાગ્યા, આ શું હકીકત હતી કે મારા ચિત્તનો ભ્રમ હતો? ત્યાં જ આકાશવાણી થઈ, હે વત્સ, બંધ આંખોથી આજે મેં તને દર્શન આપ્યા, પણ મારા પ્રત્યક્ષ દર્શન કરવામાં હજી તને સમય લાગશે, કારણ કે હજી થોડી સૂક્ષ્મ વાસનાઓ તારી અંદર છે. નારદજી કહેશે, એ દેહનો ત્યાગ કરતા પહેલા મને આત્માની અમરતા અને દેહની નશ્વરતાનું જ્ઞાન થયું, અને મારા પૂર્વ જન્મમાં કરેલા સત્સંગના કારણે બ્રહ્માજીના માનસ પુત્રના રૂપમાં મારો જન્મ થયો. અને બ્રહ્માદિક દેવતાઓને પણ જેના દર્શન દુર્લભ છે, પ્રભુના દર્શન મને ગમે ત્યારે સુલભ થઈ ગયા. એકવાર હું ઠાકોરજીના નિત્ય લીલા ધામમાં ગયો. પ્રભુ સ્વામીજી સાથે બિરાજમાન હતા. રાધાજીએ મારા હાથમાં વીણા આપી. કહ્યું, લે નારદ, આ વીણા વગાડીને સર્વત્ર વિચરણ કર અને અમારા નિજજનો જે અમારા નિત્ય લીલા ધામમાંથી વિખૂટા પડીને ભૂતલ પર ગયા છે એમને વીણી વીણી અને અમારા સુધી પહોંચાડ. નારદજી કે ત્યારથી આ વીણા લઈ હું સમગ્ર બ્રહ્માંડમાં વિચરણ કરું છું અને પ્રભુથી વિખૂટા પડેલા જીવો એમને વીણી વીણી પાછા ઠાકોરજીને સોંપું છું. હે વ્યાસજી, પ્રભુના દર્શન મને સુલભ થયા એ સત્સંગના કારણે. તમે એવા કોઈ ગ્રંથની રચના કરો કે જેનાથી આ જગતના લોકોની સંસારની આસક્તિ છૂટે અને પ્રભુમાં એમની ચિત્તની વૃત્તિ પરોવાય. વ્યાસજી કે શું કરું, કઈ રીતે રચના કરું? સમાધિમાં બેસો. સમાધિમાં જે પ્રભુની લીલાઓનો અનુભવ તમને થાય
એની તમે રચના કરો.